ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે રામાયણ સાંભળીશું સંક્ષિપ્તમાં. બોલો શ્રી રામચંદ્ર ભગવાનની જય. બોલો શ્રી પવનપુત્ર હનુમાનની જય. મિત્રો, આ રામાયણ તો આમ તો ખૂબ જ લાંબી છે. એને સાંભળતા ઘણા દિવસો વીતી જાય છે, પણ આ જે આ રામાયણ હું મૂકવા જઈ રહી છું એ સંક્ષિપ્તમાં છે. જે તમે સાંભળશો તો એ પૂરું રામાયણ સાંભળ્યા બરાબર તમને ફળ મળશે. તો રામનવમીના પવિત્ર અવસર પર, પવિત્ર દિવસ પર આ સંક્ષિપ્તમાં રામાયણ ટૂંકમાં જે હું વર્ણન કરું છું એ તમે પૂરા ધ્યાનથી મનથી સાંભળજો અને બીજાને પણ શેર કરજો, પુણ્યના ભાગીદાર બનજો. ભગવાન શ્રી રામની કૃપા સદાય તમારા ઉપર બની રહેશે. તો બોલો રામચંદ્ર ભગવાનની જય. ભગવાન શ્રી રામ અવતારનું કારણ. વાત ઘણી પ્રાચીન છે. સમુદ્રમાં લંકા નામનો એક ટાપુ હતો અને એ ટાપુ પર રાક્ષસોના રાજા રાવણ પોતાના રાક્ષસો સાથે રહેતો હતો. રાવણને 10 મુખ અને 20 હાથ હતા. રાવણ તથા બીજા રાક્ષસો પણ ઘણા બળવાન હતા અને જેવું મનમાં ઈચ્છે તેવું જ રૂપ ધારણ કરી શકતા હતા. રાક્ષસો પણ અન્યાયી અને પાપી હતા. રાક્ષસોના રાજા રાવણે તેમને આજ્ઞા આપી હતી કે કોઈ પૂજા પાઠ ન કરી શકે. કોઈ દેવોની પૂજા કરતા તો રાક્ષસો તેઓને મારી નાખતા હતા અથવા હેરાન કરતા હતા. ગામોમાં અથવા ઋષિઓના આશ્રમોમાં આગ ચાંપી દેતા હતા. તેઓ બધા પ્રાણીઓને અપરાધ વિના જ સતાવ્યા કરતા હતા. બીજાઓને હેરાન કરીને કોઈ પણ વ્યક્તિ ક્યાં સુધી સુખી રહી શકે? પાપનું ફળ દુઃખ જ આપે. જો ખૂબ જ પાપ કરે તો તેનો વિનાશ નક્કી થાય. ત્યારે રાવણનો અત્યાચાર ઘણો જ વધી ગયો. ત્યારે દેવોને ઘણું દુઃખ થયું. રાવણે ઘોર તપસ્યા કરીને સૃષ્ટિ કરતા બ્રહ્મા પાસેથી વરદાન માંગી લીધું હતું કે મનુષ્ય અને વાંદરાઓ સિવાય બીજા કોઈના પણ હાથે તે મરી શકશે નહીં. મનુષ્ય અને વાંદરાઓને તે ઘણા દુર્બળ સમજતો હતો. તેથી જ તેણે તેઓના હાથથી મરવાના વાત વિચારી પણ ન હતી. વરદાનના પ્રભાવથી દેવો રાવણને મારી શકતા ન હતા. એટલા માટે તેઓ ગાયનું રૂપ ધારણ કરેલી પૃથ્વીને લઈને બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીએ દેવોને કહ્યું કે હે ભગવાન, બધા જ દુઃખ દૂર કરી શકે છે. તેવો વિચાર કરવા લાગ્યા કે ભગવાન જ બધા, બ્રહ્માજી દેવોને કહે છે કે ભગવાન જ બધા દૂર કરી શકશે. તેવો વિચાર કરી ભગવાન ક્યાં મળી શકે છે જેથી તેઓને પ્રાર્થના કરી શકાય. કોઈ ક્ષીરસાગરમાં જવાની વાત કરે તો કોઈ વૈકુંઠમાં. ત્યાં શંકર ભગવાન પણ હાજર હતા. તેઓએ કહ્યું આ રીતે શોધવાથી ભગવાન નથી મળતા. તેઓ તો સર્વવ્યાપક છે. એવી કોઈ જગ્યા નથી કે જ્યાં ભગવાન ન હોય, પરંતુ જે સાચા પ્રેમથી પોકારે છે તેની સામે તેઓ પ્રગટ જરૂર થાય છે. શંકર ભગવાનની આ સાચી વાત દેવોને સમજાઈ ગઈ. બ્રહ્માજી, શંકરજી અને બધા દેવોને ભગવાનની ખૂબ પ્રેમથી પ્રાર્થના કરી. દેવોની પ્રાર્થનાથી પ્રસન્ન થઈને ભગવાને આકાશવાણી કહ્યું કે હું અયોધ્યાના ચક્રવર્તી મહારાજ દશરથજીના ઘરે પ્રગટ થઈશ અને રાવણને મારીને દેવોનું દુઃખ દૂર કરીશ. આ પછી બ્રહ્માજીએ આજ્ઞા આપી કે બધા દેવો પોતપોતાના અંશથી વાનર અને રીંછોને ત્યાં જન્મ લે. દેવોએ બ્રહ્માજીની આજ્ઞા માથે ચડાવી. ભગવાન શ્રી રામે જ્યારે રાવણ સાથે યુદ્ધ કર્યું હતું ત્યારે જે વાનર તથા રીંછ ભગવાનની સેનામાં હતા તે બધા જ દેવોના અંશથી ઉત્પન્ન થયા હતા. ઉત્તર પ્રદેશના ફૈજાબાદ જિલ્લામાં આજે જ્યાં અયોધ્યાજી છે ત્યાં સરયુ નદીના કિનારે પ્રાચીન અયોધ્યાપુરી હતી. તે અયોધ્યાપુરી અયોધ્યાજી ઘણી મોટી હતી. આજની અયોધ્યાજીથી ઘણી મોટી હતી કારણ કે સૂર્યવંશી ક્ષત્રિય રાજાઓની તે પ્રાચીન રાજધાની હતી. તે વખતે મહારાજ અંજના પુત્ર ચક્રવર્તી મહારાજ દશરથજી અયોધ્યાના રાજા હતા. મહારાજ દશરથજીને 3 રાણીઓ હતી. સૌથી મોટી મહારાણી કૌશલ્યાજી, બીજી મહારાણી સુમિત્રાજી અને સૌથી નાની મહારાણી કૈકેયીજી હતા. મહારાજ દશરથજી લગભગ વૃદ્ધ થઈ ગયા હતા, પરંતુ તેમને કોઈ પુત્ર હતો નહીં. એક દિવસ મહારાજે પોતાના કુલગુરુ મહર્ષિ વશિષ્ઠજીના આશ્રમમાં જઈને ગુરુદેવ પાસે સંતાન પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી. યજ્ઞ અને ભગવાનની પૂજામાં એટલી શક્તિ છે કે તેને કોઈ વિચારી જ નથી શકતા. યજ્ઞની વિધિ અને મંત્રો બરાબર જાણીને કરાવનાર ઘણી મુશ્કેલીઓથી મળે છે. બધી મંત્રો વિધિ બરાબર કરાવનાર ઘણી મુશ્કેલીઓથી મળે છે. જ્યાં સુધી કોઈ પણ કાર્ય સાચી વિધિપૂર્વક ન થાય ત્યાં સુધી તેનું ફળ કેવી રીતે મળી શકે? મહર્ષિ વશિષ્ઠજીએ શૃંગી ઋષિને બોલાવ્યા. શૃંગી ઋષિએ આવીને મહારાજ દશરથજીના પાસે પુત્ર પ્રાપ્તિ માટે યજ્ઞ કરાવ્યો. જ્યારે વિધિપૂર્વક યજ્ઞ પૂરા થયો
પૂર્ણાહુતિ વખતે યજ્ઞકુંડમાં ચમકતા અગ્નિદેવ મનુષ્ય રૂપ ધારણ કરીને પ્રગટ થયા. અગ્નિદેવે મહારાજને એક વાડકામાં ખીર આપીને કહ્યું, મહારાજ, આ ખીર રાણીઓને વહેંચી આપો, એનાથી રાણીઓને પુત્ર પ્રાપ્તિ થશે. આ ખીર ત્રણેય રાણીઓને વહેંચી આપો. પછી ખીર આપીને અગ્નિદેવ યજ્ઞમાં અદ્રશ્ય થઈ ગયા. મહારાજ દશરથજીએ ખીરનો અડધો ભાગ મોટી મહારાણી કૌશલ્યાજીને આપ્યો, બાકીના અડધા ભાગને અડધો કરી એક ભાગ મહારાણી કૈકેયીજીને આપ્યો. હવે ચોથા ભાગની જે ખીર વધી હતી તે ભાગ કરીને એક કૌશલ્યાજીને આપ્યો, અને જે ચોથા ભાગની જે ખીર વધી હતી સુમિત્રાજીને પણ ચોથો ભાગ ખીરનો ભાગમાં વહેંચી પ્રાપ્ત થઈ. ભગવાન કોઈના ગર્ભ દ્વારા જન્મ લેતા નથી, પરંતુ એવી લીલા કરે છે કે જાણે બાળકે જન્મ લીધો છે. આથી લોકો ભ્રમમાં પડીને ભગવાનને મનુષ્ય સમજવા લાગે છે. મહારાજ દશરથજીની ત્રણેય રાણીઓને એવું લાગવા માંડ્યું કે જાણે એ ગર્ભવતી થઈ ગઈ છે. ચૈત્ર સુદ નવમીની રોજ આજે પણ રામનવમી ઉજવવામાં આવે છે, કારણ કે આ જ દિવસે બરોબર બપોરના સમયે ભગવાન શ્રી રામ પ્રગટ થયા હતા. માતા કૌશલ્યાજી સામે શંખ, ચક્ર, ગદા અને પદ્મધારી ચતુર્ભુજ રૂપે ભગવાન પ્રગટ થયા. ભગવાનનું શરીર પરમ સુંદર મોરના કંઠ જેવા ચમકતા નીલવર્ણી રંગનું હતું. તેઓએ પીતાંબર ધારણ કર્યું હતું. ખાભા પર પીળો વીજળી જેવો ચમકતો દુપટ્ટો હતો. માથા ઉપર રત્નજડિત મુગટ ચમકી રહ્યો હતો. કાનમાં રત્નોના કુંડળ હતા. કમરમાં સોનાના મણિજડિત કંદોરા અને ચરણોમાં ઝાંઝર હતા. ભગવાનના શરીરના દિવ્ય પ્રકાશથી સંપૂર્ણ મહેલ જગમગી રહ્યો હતો. માતા કૌશલ્યાજી પોતાની સામે ચતુર્ભુજ રૂપધારી સાક્ષાત ભગવાનને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. તેઓએ બંને હાથ જોડીને ભગવાનની સ્તુતિ કરી. ભગવાન બોલ્યા, માં, પહેલા તમે દેવ માતા અદિતિ હતા અને મહારાજ દશરથજી કશ્યપ ઋષિ હતા. આપ બંને ઘણા સમય સુધી ઘોર તપસ્યા કરીને મને પ્રસન્ન કર્યો અને પુત્રને રૂપે મેળવવાનું વરદાન માંગ્યું હતું. હવે એટલા માટે જ હું તમારો પુત્ર થઈ પ્રગટ થયો છું. માતા કૌશલ્યાજીએ પ્રાર્થના કરી, ભગવાન, જો આપ મારા પુત્ર રૂપે પ્રગટ થયા છો તો આપનું આ ચતુર્ભુજ છુપાવી દો અને બાળક બની જાઓ, જેથી મને આપને પુત્ર રૂપે મેળવવાનું સુખ મળે. માતાના આ કહેવાની સાથે જ વસ્ત્ર, આભૂષણ, શંખ, ચક્ર વગેરે તો અદૃશ્ય થઈ ગયા અને ભગવાન નાના બાળક બનીને માતાના ખોળામાં રમવા માંડ્યા. મહારાજ દશરથજીને પુત્ર જન્મના સમાચાર મળવાથી ઘણો જ આનંદ થયો. રાજમહેલ તેમજ આખા નગરમાં ઉત્સવથી ધામધૂમ મચી ગઈ. બીજા દિવસે દશમના રોજ નાની રાણી કૈકેયીને પણ કૌશલ્યાજી જેવો નીલવર્ણી પુત્ર પ્રાપ્ત થયો, અને પછી સુમિત્રાજીને ગૌરવાણા અતિ સુંદર 2 જોડિયા પુત્ર પ્રાપ્ત થયા. નામકરણના સમયે મહર્ષિ વશિષ્ઠજીએ માતા કૌશલ્યાને લાલાનું નામ શ્રીરામ પાડ્યું. કૈકેયીજીના પુત્રનું નામ ભરત અને સુમિત્રાજીના મોટા પુત્રનું નામ લક્ષ્મણ તથા નાના પુત્રનું નામ શત્રુઘ્ન પાડ્યું. બાળપણ અને અભ્યાસ. સંસારમાં જેટલી સુંદર જ્ઞાન, બળ, બુદ્ધિ અને સારા ગુણો છે તે બધા ભગવાન પાસેથી જ આવેલા છે. તેઓનો અતૂટ અને અપાર ભંડાર તો સ્વયં ભગવાન જ છે. ભગવાન રામજીની સુંદરતાનું કોઈ પણ કેવી રીતે વર્ણન કરી શકે. નાના ચારેય રાજકુમારો થોડા સમયમાં જ રાજમહેલમાં ઘૂંટણીએ ચાલવા લાગ્યા. માતાઓ મહારાજ તથા બીજા બધા લોકોએ કુમારોની બાળ છબી દર્શન પામીને ખુશ થયા હતા. બાળપણથી જ લક્ષ્મણજી શ્રી રામજી સાથે તેમજ શત્રુઘ્ન ભરતજી સાથે વધુ રહેવા લાગ્યા. થોડા મોટા થયા પછી ચારેય રાજકુમારો ઊભા થઈને ચાલવા લાગ્યા અને ધીરે ધીરે રમવા લાગ્યા. અયોધ્યાના બધા બાળકો તેઓની મિત્રતા કરીને પરમ સુખી થયા હતા. શ્રી રામજી રમકડા, વસ્ત્રો, આભૂષણ પોતાના મિત્રોને વહેંચતા હતા. રમતમાં એમ જ ઈચ્છતા હતા કે હું ભલે હારી જાઉં, પરંતુ મારા મિત્ર તથા ભાઈ જરૂર જીતે. ત્યારે ભરતજી પોતે હારી જતા અને શ્રીરામજી વિજયી થતા ત્યારે ઘણા ખુશ થતા હતા, પરંતુ જ્યારે તેઓ પોતે જીતતા હતા ત્યારે તેમને ઘણો સંકોચ થતો હતો. ત્રણેય ભાઈઓ શ્રીરામની સેવા કરતા તથા તેઓને ખુશ કરવાની ઈચ્છા હંમેશા રાખતા હતા. શ્રીરામજી હંમેશા ભાઈઓને સુખ આપવા તથા ખુશ રાખવાનો પ્રયત્ન કરતા હતા. નગરના લોકો રાજકુમારોને પોતાના પ્રાણ સમાન પ્રેમ કરતા હતા. રાજકુમારો બાળક હોવા છતાં પણ નાગરિકોમાં મોટાઓની જેમ આદરણીય હતા. તેઓ વડીલોને નમ્રતાથી પ્રણામ કરતા હતા, લોકોને ઇનામ વેચતા હતા અને બધાને પ્રસન્ન કરતા હતા. 6 વર્ષની ઉંમર થતાં જ રાજકુમારાના યજ્ઞોપવિત સંસ્કાર થઈ ગયા અને તેઓ કુલગુરુ મહર્ષિ વશિષ્ઠના આશ્રમમાં અભ્યાસ માટે ચાલ્યા ગયા. આજકાલની જેમ તે વખતે સ્કૂલો, કોલેજો ન હતી. વિદ્યાર્થીઓને ઘણા સમય નિયમપૂર્વક રહીને ગુરુદેવની સેવા કરવી પડતી હતી. કમરમાં મૂંજની એક દોરી બાંધેલી રહેતી હતી
અને તેમાં કૌપની એટલે લંગોટી પહેરવામાં આવતી હતી. પાથરવા અથવા ખભા પર રાખવા માટે મૃગ ચર્મ રાખવામાં આવતું હતું. બસ આટલા જ કપડાં રાખવામાં આવતા હતા. ત્યાં સુધી અભ્યાસ પૂરો ન થઈ જાય ત્યાં સુધી ન તો બાલ કાપવામાં આવતા, ના તો નખ કાપવામાં આવતા અને ના તો શરીર પર યા માથામાં તેલ નાખવામાં આવતું હતું. વિદ્યાર્થી જમીન પર જ સૂતા હતા. હાથમાં પાલશનો દંડો રાખવામાં આવતો હતો. પ્રાતઃકાલે સૂર્યોદય પહેલા 1 કલાક વહેલા ઉઠીને શૌચ સ્નાન તથા હવન કરતા હતા. બપોરે તથા સાયકાલે પણ સંધ્યા અને હવન કરવા પડતા હતા. ગુરુદેવનો આશ્રમ નગરથી વનમાં જ રહેતા હતા. આશ્રમમાં ઝાડુ લગાવવું, લીંપવું, જળ, દર્ભ, ફૂલ તથા હવન માટે લાકડા લાવવા આ બધા કામ વિદ્યાર્થીઓ જ કરતા હતા. વિદ્યાર્થીઓ નગર અથવા ગામોમાં એક વખત ભિક્ષા લાવતા અને ગુરુદેવને અર્પણ કરતા હતા. તેમાંથી ગુરુદેવ જે આપતા તે ખાઈને સંતુષ્ટ રહેતા હતા. આ રીતે ગુરુ સેવા કરતા હતા. ગુરુ કૃપાથી જે વિદ્યા પ્રાપ્ત થતી તે વિદ્યા આલોક અને પરલોક પણ કલ્યાણકારી હતી. ગુરુદેવના આશ્રમમાં શ્રીમંત ગરીબ બાળકો વચ્ચે કોઈ પણ ભેદ જોવા મળતો ન હતો. બધા જ બાળકો સમાન ભાવથી રહેતા હતા. ગુરુ કૃપાથી જે વિદ્યા મળતી હતી તે આલોક અને પરલોકમાં કલ્યાણકારી હતી. ભગવાન શ્રી રામ તો સર્વ વિદ્યાનું તથા જ્ઞાન સાગર જ હતા, પરંતુ મર્યાદા એ જ છે કે ગુરુદેવની સેવા કરીને જ વિદ્યા પ્રાપ્ત કરવી જોઈએ. એટલા માટે ભાઈઓ સાથે શ્રી રામ 6 વર્ષની ઉંમરે યજ્ઞોપવિત સંસ્કાર પછી મહર્ષિ વશિષ્ઠજીના આશ્રમમાં આવી પહોંચ્યા અને બ્રહ્મચાર્યના નિયમોનું પાલન કરીને ગુરુદેવની સેવા કરવા લાગ્યા. ઘણા થોડા દિવસોમાં તેઓએ ગુરુદેવના મુખથી સાંભળીને 4 વેદ, 4 ઉપવેદ, 6 શાસ્ત્ર, વેદના 6 અંગ, ઇતિહાસ, પુરાણ અને બધી કલાઓ શીખી લીધી. ગુરુદેવે રાજકુમારોને બધી વિદ્યાઓમાં નિપુણ થયેલા જોઈને ઘેર જવાની આજ્ઞા આપી. વિધિપૂર્વક ગુરુ દક્ષિણા દઈને અને સમાન વર્તન સંસ્કાર કરાવીને 4 રાજકુમારોને રાજધાનીમાં પાછા ફર્યા. મહર્ષિ વિશ્વામિત્રના યજ્ઞની રક્ષા. મહર્ષિ વિશ્વામિત્રે વનમાં આશ્રમ બનાવીને રહેતા હતા. ત્યાં બીજા અનેક ઋષિ મુનિઓ રહેતા હતા. જ્યારે મહર્ષિ વિશ્વામિત્રજીના આશ્રમમાં ઋષિઓ યજ્ઞ કરતા હતા ત્યારે મારીચ તથા સુબાહુ નામના રાક્ષસો પોતાની રાક્ષસી સેના સાથે યજ્ઞના ધુમાડો દેખતા જ દોડી આવતા હતા અને યજ્ઞમાં હાડકા, બાલ, મળ, મૂત્ર, લોહી વગેરે અપવિત્ર વસ્તુઓની વર્ષા કરીને આશ્રમ તથા યજ્ઞ સ્થાનને અપવિત્ર કરી દેતા હતા. મારીચ તથા સુબાહુ સગા ભાઈ હતા. તેઓ તાડકા રાક્ષસીના પુત્ર હતા. તેમની માતા પણ મુનિઓને ઘણું દુઃખ દેતી હતી. મારીચ તથા સાબુહુ રાવણના મુખ્ય સેવક હતા અને તેની આજ્ઞાથી રાક્ષસી સાથે મહર્ષિ વિશ્વામિત્રના આશ્રમથી થોડે દૂર રહેતા હતા. ઋષિઓને તપસ્યાના તેજથી ડરીને એ રાક્ષસો આશ્રમમાં તો ઘૂસતા ન હતા, પરંતુ યજ્ઞના સમયે આકાશમાંથી ગંદી વસ્તુઓ નાખીને યજ્ઞનો નાશ કરતા હતા. મહર્ષિ વિશ્વામિત્ર ઈચ્છે તો શ્રાપ દઈને રાક્ષસોને ભસ્મ કરી શકતા હતા, પરંતુ ક્રોધ કરવાથી તપસ્યાનો નાશ થઈ જાય છે. એટલા માટે તેઓએ શ્રાપ આપ્યો નહીં. તે સર્વ ઋષિએ જાણી લીધું કે ભગવાને રાક્ષસનો નાશ કરવા માટે અયોધ્યામાં અવતાર ધારણ કર્યો છે. ત્યારે ઋષિએ વિચાર્યું કે અયોધ્યા જવાથી ભગવાનના દર્શન પણ થશે અને તેઓ દયામય મારી સાથે આવીને દુષ્ટ રાક્ષસોનો વધ પણ કરશે. એટલા માટે તેઓ અયોધ્યા તરફ ચાલી નીકળ્યા. અયોધ્યા પહોંચ્યા પછી મહારાજ દશરથજીએ મહર્ષિ વિશ્વામિત્રના ચરણોમાં પ્રણામ કર્યા અને તેમને ઊંચા સિંહાસન પર બેસાડીને પૂજા કરી સ્વાગત સત્કાર થઈ ગયા. પછી ઋષિઓએ કહ્યું, મહારાજ, મને રાક્ષસો ખૂબ જ હેરાન કરે છે. એ દુષ્ટોનો નાશ કરવા માટે રામ લક્ષ્મણને પોતાની સાથે લઈ જવા આવ્યો છું. આપ આપના બંને કુમારોને મારી સાથે મોકલી આપો. મહારાજ દશરથ ઘણી ચિંતામાં પડી ગયા. પ્રાણથી પણ અધિક પ્યારા પોતાના પુત્રને રાક્ષસો સાથે યુદ્ધ કરવા માટે તેઓ મોકલવા ઈચ્છતા તો ન જ હતા. તેઓએ ઋષિને ખૂબ પ્રાર્થના કરી અને તેને સેના સાથે સ્વયં આવવાનું પણ કહ્યું, પરંતુ વિશ્વામિત્રજી તો શ્રી રામ લક્ષ્મણને જ લેવા આવ્યા હતા. મહર્ષિ વશિષ્ઠજીએ મહારાજાને સમજાવ્યું કે આ વિશ્વામિત્રજી મોટા પ્રતાપી તથા તપસ્વી છે. તેઓની સાથે જવાથી રાજકુમારોનું કોઈ પણ બગડી શકશે નહીં તો તે ક્રોધ દઈને શ્રાપ દઈને ઘણું મોટું નુકસાન કરી શકે છે. એટલા માટે તેઓની વાત માની જ લેવી યોગ્ય છે. મહારાજ દશરથજીએ ગુરુદેવની આજ્ઞા સ્વીકારી લીધી. એમણે બંને રાજકુમારોને મહર્ષિ વિશ્વામિત્રની સાથે જવાની આજ્ઞા આપી દીધી. પિતાજીની આજ્ઞા મેળવીને ભગવાન શ્રી રામે માતાજીની પાસે જઈને પ્રણામ કર્યા અને તેઓ પાસેથી પણ આજ્ઞા મેળવી. પછી કમરમાં ભાથો બાંધીને અને ખભા પર ધનુષ્ય રાખીને નાના ભાઈ લક્ષ્મણ સાથે તેઓ મહર્ષિ વિશ્વામિત્રજીના સાથે ચાલી નીકળ્યા. મારીચ અને સુબાહુની માતા તાડકા ઘણી ભયંકર રાક્ષસી હતી.
તે કોલસા જેવી કાળી અને પર્વત જેવી વિશાળ કાયાવાળી હતી. તેના નિવાસ સ્થાનેથી કોઈ પણ આવતું જતું દેખાતું તો તે મારીને ખાઈ જતી હતી. જ્યારે મહર્ષિ વિશ્વામિત્રજી તથા શ્રી રામ લક્ષ્મણ તાડકાવનમાં પહોંચ્યા ત્યારે તેઓને જોતા જ તે ભયંકર રાક્ષસી જોરથી બરાડા પાડતી દોડી આવી, પરંતુ શ્રીરામે તુરંત ધનુષ્ય પર દોરી ચડાવીને એક બાણ ચડાવીને માર્યું અને તેનાથી તત્કાલ રાક્ષસીનું મસ્તક ફોડી નાખ્યું. બાણ લાગવાથી તે ઘણી જોરથી બૂમ પાડીને જમીન પર ઢળી પડી અને હાથ પગ પછાડીને મરી ગઈ. મહર્ષિ વિશ્વામિત્રજીએ શ્રીરામના આ અદ્ભુત પરાક્રમ જોઈને ખૂબ પ્રસન્ન થયા. ઘોર તપસ્યા કરીને મહર્ષિએ ઘણા દિવ્ય અસ્ત્ર શસ્ત્ર પ્રાપ્ત કર્યા હતા. આ દિવ્ય અસ્ત્ર શસ્ત્ર કોઈ હથિયાર ન હતા, મંત્ર જપ કરતા જ પ્રગટ થનારા અસ્ત્ર શસ્ત્ર હતા. તે બધા જ દિવ્ય અસ્ત્ર તેઓએ શ્રીરામને આપી દીધા અને મંત્ર તથા પ્રયોગ કરીને પ્રગટ કરીને બતાવી દીધા. ત્યાંથી ચાલીને તેઓ મહર્ષિ વિશ્વામિત્રજીના આશ્રમમાં આવ્યા. તે રાત્રે સૌએ વિશ્રામ કર્યો. બીજા દિવસે શ્રીરામે ઋષિઓને યજ્ઞ કરવાનું કહ્યું. ઋષિઓ યજ્ઞ કરવા લાગ્યા અને લક્ષ્મણજી સાથે શ્રીરામ ધનુષ્ય ચડાવીને સાવધાનીથી ઊભા રહીને યજ્ઞની રક્ષા કરવા લાગ્યા. જેવો યજ્ઞનો ધુમાડો આકાશમાં દેખાયો કે તરત મારીચ તથા સુબાહુ પોતાના બધા રાક્ષસ સૈનિકો સાથે અસ્ત્ર શસ્ત્ર લઈને બૂમ બરાડા કરતા આકાશ માર્ગે દોડ્યા. શ્રીરામે મોટી ભારે રાક્ષસી સેનાઓ જોઈ અને અણી વગરનું એક બાણ મારીચને માર્યું. તે બાણના ઘાથી મારીચ 100 યોજન 400 ગાંવ દૂર દરિયા કિનારે જઈ પડ્યો. પછી શ્રીરામે બીજું બાણ ચડાવી અગ્નિમંત્ર ભણીને છોડ્યું. તે અગ્નિશાસ્ત્રથી લપેટાઈથી સુબાહુ રક્ષણભરમાં બળીને ભસ્મ થઈ ગયો. જ્યાં સુધી શ્રીરામે એ બાણ છોડ્યા એટલી વારમાં શ્રી રામ લક્ષ્મણજીએ બાણોની એવી ઝાડી વરસાવી કે સૈન્યના બધા જ રાક્ષસોના શરીરના ટુકડા થઈ ગયા. ઋષિઓના યજ્ઞનું વિઘ્ન હંમેશા માટે દૂર થઈ ગયું. એ જાનકી સ્વયંવર. એ દિવસોમાં સામાન્ય લોકોના લગ્ન તો આજની જેમ વિવિધપૂર્વક થતા હતા, પરંતુ રાજકન્યાઓના લગ્ન માટે સ્વયંવરનો રિવાજ પણ હતો. સ્વયંવર પણ 2 પ્રકારના હતા. એક પ્રકારના સ્વયંવરમાં તો પહેલા રાજકુમારોમાંથી કોઈ એકના ગળામાં રાજકન્યા વિજયમાળા પહેરાવી દેતી અને તેની સાથે તેનું લગ્ન કરાવવામાં આવતું હતું. બીજો પ્રકારનો સ્વયંવર એવી રીતનો હતો કે રાજકુમારીના પિતા કોઈ પણ પ્રતિજ્ઞા કરતા હતા, તે પ્રતિજ્ઞા પૂરી કરનારની સાથે જ રાજકુમારીના લગ્ન થતા હતા. આ રીતની વિવિધતા એ વખત સ્વયંવરમાં હતી. એ સમયે મિથિલા દેશના રાજા મહારાજ શિરધ્વજ જનકજી હતા. તેમની રાજધાની મિથિલા નગરી હતી, જેનું બીજું નામ જનકપુર હતું. એક વખત મિથિલા નગરીમાં દુષ્કાળ પડ્યો. ઋષિઓના આદેશથી વરસાદ માટે મહારાજ જનકે યજ્ઞ કરવાનો નિર્ણય કર્યો. યજ્ઞ ભૂમિને સોનાના હળથી સ્વયં યજમાને ખેડે તેવી વિધિ હોય છે. મહારાજ જનકની જ્યારે યજ્ઞ ભૂમિ ખેડી રહ્યા હતા ત્યારે સાધારણ અણી લગાવવાથી ભૂમિમાં એક પરમ સુંદર કન્યા પ્રગટ થઈ. અણીને સંસ્કૃત ભાષામાં સીત કહે છે. સીતથી પ્રગટ થવાના કારણે તે કન્યાનું નામ સીતા પડ્યું. મહારાજ જનકજીના પૂર્વજોને ભગવાન શંકરે પોતાનું ધનુષ્ય આપ્યું હતું. તે ધનુષ્ય મહારાજ જનકજીએ ત્યાં રાખવામાં આવ્યું હતું. મહારાજ દરરોજ તેમની પૂજા કરતા હતા. તે ધનુષ્ય એટલું ભારે હતું કે તેને 60 બળવાન પુરુષો પણ ઉંચકી શકતા ન હતા. મોટી થતા બચપણમાં એક દિવસ બાળપણમાં સીતાજીએ સખીઓ સાથે તે ધનુષ્ય પાસે રમી રહી હતી. રમતા તેઓએ તે ધનુષ એક હાથે ઉંચકી લીધું હતું. માં સીતાએ જ્યારે આ સમાચાર મહારાજ જનકજીએ જાણ્યા ત્યારે એ ખૂબ ખુશ થયા કે કોઈ આ ધનુષને તોડી શકે તેની સાથે હું પોતાની પુત્રીનું લગ્ન કરીશ. મહારાજ જનકજીની પ્રતિજ્ઞાથી સૂચના દેશ વિદેશમાં જાહેર કરવામાં આવી. આવી પ્રતિજ્ઞા સ્વયંવરમાં કોઈને નિમંત્રણ આપીને બોલાવવામાં આવતી નથી. બળવાન લોકો સ્વયં આવી પહોંચે છે. શ્રી સીતાજીના અપૂર્વ ગુણો તથા સુંદરતાની પ્રશંસા ચોમેર ફેલાઈ ચૂકી હતી. ઘણા બળવાન રાજાઓ તથા રાજકુમારો મહારાજ જનકજીની પ્રતિજ્ઞા સાંભળીને જનકપુર આવી પહોંચ્યા. મહર્ષિ વિશ્વામિત્ર જાણતા હતા સીતાજી સાક્ષાત જગત જનની છે. તેઓ શ્રીરામની નિત્ય શક્તિ છે. શ્રીરામ તથા લક્ષ્મણે મારીચ તથા સુબાહુ વગેરે રાક્ષસનો સંહાર કરીને યજ્ઞનું વિઘ્ન દૂર કરી દીધું. ત્યારે મહર્ષિ વિશ્વામિત્રજીએ તેઓને કહ્યું કે મહારાજ જનકજી પોતાની પુત્રીનો સ્વયંવર કરી રહ્યા છે, તો મારી ઈચ્છા છે કે તમે બંને પણ મારી સાથે આ મહોત્સવમાં જોવા ત્યાં ચાલો. મહર્ષિની આજ્ઞા સ્વીકારીને બંને ભાઈ તેની સાથે મિથિલા જવા નીકળ્યા. બીજા કેટલાક ઋષિ મુનિઓ પણ સાથે ચાલી નીકળ્યા. ગંગાજીમાં સ્નાન કરીને જ્યારે તેઓ ગૌતમ ઋષિના આશ્રમમાં પહોંચ્યા ત્યાં જોયું કે આશ્રમમાં કોઈ પશુ પક્ષી પણ નથી, ફક્ત એક સ્ત્રીની પથ્થર મૂર્તિ પડેલી છે. મહર્ષિ વિશ્વામિત્રજીએ કહ્યું કે આ
ગૌતમ ઋષિની પત્ની અહલ્યા છે, જે ઋષિના શ્રાપથી પથ્થર બની ગઈ છે. મહર્ષિના કહેવાથી શ્રીરામે પોતાના ચરણથી તે મૂર્તિને સ્પર્શ કર્યો. શ્રીરામના ચરણજનો સ્પર્શ થતાં તે મૂર્તિ દિવ્ય જ્યોતિમય સ્ત્રી થઈ ગઈ. તે ઋષિ પત્ની અહલ્યાએ ભગવાન શ્રીરામની સ્તુતિ કરી. પછી તે પોતાના પતિદેવ પાસે તપલોકમાં ચાલી ગયા. મિથિલા પહોંચીને મહર્ષિ વિશ્વામિત્રએ એક આંબાના બગીચામાં બધાની સાથે ઉતારો કર્યો. મહર્ષિના આવવાના સમાચાર સાંભળીને મહારાજ જનકજી મંત્રીઓ તથા કુલ પુરોહિતની સાથે સ્વાગત કરવા આવ્યા અને ઘણા આગ્રહપૂર્વક મહર્ષિ તથા શ્રી રામ લક્ષ્મણજીની સાથે ઋષિ સમુદાયને નગરમાં લઈ જઈને એક ઉત્તમ ભવનમાં ઉતર્યા. જ્યારે શ્રી રામ લક્ષ્મણ નગર જોવા નીકળ્યા ત્યારે તેઓ અલૌકિક સૌંદર્ય તથા અદ્ભુત પરાક્રમની ચર્ચા સાંભળીને નગરવાસીઓ તેઓના દર્શન કરવા દોડી આવ્યા. તેઓના દર્શન કરીને બધા નગરવાસીઓ ભગવાનને મનોમન પ્રાર્થના કરવા લાગ્યા કે શ્રી રામની સાથે જે જનકનંદની સીતાજીના લગ્ન થાય. શ્રી રામ લક્ષ્મણ રાજકુમાર હોવા છતાં પણ મહર્ષિ વિશ્વામિત્રજીની ઘણી સાવધાની તેમજ પ્રેમથી સેવા કરતા હતા. તેઓ સવારે સૂર્યોદયથી રોજ પ્રભાતે વહેલા ઉઠી મહર્ષિના જાગ્યા પહેલા જાગી જતા હતા અને મહર્ષિની પૂજા વિધિ માટે ફૂલ જળ વગેરે લાવી રાખતા હતા. દિવસ દરમિયાન જે કાંઈ સેવાનું કાર્ય જરૂરી હોય તે બધું જ કરી છૂટતા હતા. અડધી રાત્રિ સુધી ઋષિઓની પરસ્પર કથા, સત્સંગ તથા ભગવાનના ગુણગાન કરતા હતા. ત્યાર પછી જ્યારે મહર્ષિ સૂઈ જતા ત્યારે બંને ભાઈ ચરણ ચાપતા અને જ્યારે વારંવાર સ્નેહપૂર્વક મહર્ષિ તેઓને સૂવા માટે હઠ કરતા ત્યારે જ તે સૂઈ જતા. આ રીતે કુલ 3-3.5 કલાક સૂઈને બંને ભાઈ ગુરુ સેવામાં જ વ્યસ્ત રહેતા હતા. અડધી રાત્રિ સુધી ઋષિઓની પરસ્પરથી સત્સંગ, ભગવાનના ગુણગાન કરતા હતા. પૂરમાં જ્યારે બંને ભાઈઓ મહર્ષિની પૂજા માટે ફૂલ લેવા માટે મહારાજના જનકજીના બગીચામાં ગયા હતા ત્યારે તે જ સમયે શ્રી સીતાજી પણ પોતાના માતાજીની આજ્ઞાથી સખીઓ સાથે ભગવતી પાર્વતીજીનું પૂજન કરવા ત્યાં આવી હતી. બગીચામાં જ શ્રી રામ તથા સીતાજીને એકબીજા સાથે જોયા હતા. સ્વયંવરના દિવસે આવેલા રાજાઓ સારા ઉત્તમ આસનો પર બેઠા હતા. તે સમા ભવન સારી રીતે સજાવવામાં આવ્યું હતું. વચ્ચે ભગવાન શંકરજીનું ભારે ધનુષ્ય રાખવામાં આવ્યું હતું. નગરવાસીઓ પણ ત્યાં જોવા માટે ભેગા થયા હતા. સ્ત્રી પુરુષો બધાને માટે અલગ અલગ બેસવાની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી. મહર્ષિ વિશ્વામિત્રજી પણ મુનિઓ તથા રામ લક્ષ્મણ સાથે એક ઊંચા સિંહાસન પર આવીને બેસી ગયા. બધાના બેસી ગયા પછી સભામાં મહારાજ જનકજીની પ્રતિજ્ઞા સાંભળવામાં આવી. પ્રતિજ્ઞા સાંભળીને રાજાઓ ધનુષ ઉચકવા માટે કાર્યમાં લાગી ગયા હતા, પરંતુ ઉચકવાનું તો દૂર રહ્યું. કોઈનાથી એ ધનુષ્ય બાણ હલી પણ ન શક્યું. ઉચકવાની તો વાત જ ક્યાં રહી. બધા રાજાઓ હારીને બેસી ગયા ત્યારે મહારાજ જનકજીને ઘણું દુઃખ થયું. તેઓને રાજાઓને ફટકારતા કહ્યું, હું જાણી ગયો કે હવે પૃથ્વી પર કોઈ વીર નથી. હું મારી પ્રતિજ્ઞા તોડી શકતો નથી. મારી પુત્રીનું લગ્ન થવાનું લખ્યું નહીં હોય, તેથી હું શું કરી શકું? હવે પછી કોઈ પોતાને વીર કહેવાનું સાહસ ન કરે. મહારાજ જનકજીની આવી વાત સાંભળીને લક્ષ્મણજીથી સહન થઈ શકે નહીં. તેઓને લાગ્યું કે આ તો શ્રી રામજીનું અપમાન છે. શ્રી રામજીનું અપમાન સહન કરી શકતા નથી. તેઓ ઊભા થઈને બોલી ઉઠ્યા, મહારાજ જનકજીએ શ્રી રામજીને હાજરીમાં ઘણી અયોગ્યતા વાત કરી છે. જો આપ મારા મોટા ભાઈને આજ્ઞા આપો તો આ ધનુષ તો શું, હું સુમેરુ પર્વતને પણ ઉખાડીને મૂળાની જેમ તોડીને ફેંકી દઈ શકું છું. શ્રી લક્ષ્મણજીની વાતોથી મહારાજ જનકજી પ્રસન્ન થયા. શ્રી રામ લક્ષ્મણજીને બેસી જવાનો ઇશારો કર્યો અને તેઓ ચૂપચાપ બેસી ગયા. ત્યારબાદ મહર્ષિ વિશ્વામિત્રજીએ શ્રી રામને ધનુષ તોડવા માટે આદેશ આપ્યો. શ્રી રામે ઋષિઓને ઘણા પ્રણામ કર્યા અને તેઓએ ધનુષ્યને એક જ હાથે ઉચકીને તેના પર દોરી ચડાવી જોતામાં ખેંચીને તોડી નાખ્યું. મોટા અવાજથી સાથે ધનુષ્ય તૂટી ગયું. ધનુષ તૂટી ગયા પછી કુલગુરુની આજ્ઞાથી સીતાજી સખીઓ સાથે શ્રી રામજી પાસે આવ્યા અને તેમણે જ શ્રી રામજીના ગળામાં જ જયમાળા પહેરાવી દીધી. વાગવા લાગ્યા અને બધા જ જય જયકાર કરવા લાગ્યા. આમ વિવાહ. શ્રી શંકરજીના ધનુષ્ય તૂટવાથી વાત સાંભળીને પરમ તેજસ્વી પરશુરામજી ક્રોધાતુર બનીને જનકપુર આવ્યા. પરશુરામજી તો મોટા પરાક્રમી અને ઘણા ક્રોધી સ્વભાવના હતા. તેઓએ પૃથ્વીના ક્ષત્રિયોને 21 વખત શોધીને માર્યા હતા. તેઓને આવતા જોઈને બધા જ રાજાઓ ભયભીત બનીને ધ્રુજવા લાગ્યા. બધાને તેમને પ્રણામ કર્યા. પરશુરામજીએ ધનુષ્યના ટુકડા જોઈને મહારાજ જનકજીને ધમકાવીને પૂછ્યું, ધનુષ્ય કોણે તોડ્યું? પરશુરામજીના ડરના માર્યા મહારાજ જનકજી પણ બોલી ન શક્યા. ત્યારે ભગવાન શ્રીરામે નમ્રતાપૂર્વક તેઓને કહ્યું કે હે મુનિવર, ધનુષ્ય તો આપના એક સેવકના હાથે તૂટ્યું છે. આપની શું આજ્ઞા છે? પરશુરામજી પોતાના આરાધ્ય દેવ ભગવાન શંકરજીનું ધનુષ તૂટી જવાથી ઘણા ક્ષોભમાં હતા. તેઓ ક્રોધમાં આવીને ધમકાવા લાગ્યા.
ક્રોધમાં માણસને વિચાર નથી આવતો કે શું બોલવું કે શું ન બોલવું જોઈએ, પરંતુ લક્ષ્મણજીની વાત સહન કરી શક્યા નહીં કે તેઓની હાજરીમાં કોઈ પણ શ્રી રામજીની સામે કડક વાતો કરી શકે. તેઓ પરશુરામજીને કટાક્ષ કરતા સમજાવવા લાગ્યા કે તેઓએ ક્રોધ કરવો જોઈએ નહીં, પરંતુ પરશુરામજીનો ક્રોધ વધવા જ માંડ્યો. તેઓ વારંવાર શ્રીરામ સાથે યુદ્ધ કરવાનું કહેતા હતા, પરંતુ શ્રીરામ નમ્રતાપૂર્વક જ તેઓને ઉત્તર આપતા હતા. છેવટે પરશુરામજી પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેઓ સમજી ગયા કે શ્રીરામ તો સાક્ષાત ભગવાનનો જ અવતાર છે. પરશુરામજીને ભગવાન વિષ્ણુએ પોતાનું ધનુષ્ય આપ્યું હતું, તે ધનુષ્ય તેઓએ શ્રીરામને આપી દીધું અને બંને ભાઈઓ પાસે ક્ષમા માંગીને તેઓ તપસ્યા કરવા મહેન્દ્ર પર્વત પર ચાલ્યા ગયા. પરશુરામજીના ગયા પછી મહર્ષિ વિશ્વામિત્રજીની આજ્ઞાથી મહારાજ જનકજીએ મહારાજા દશરથજીને બોલાવવા અયોધ્યા દૂત મોકલ્યા. સમાચાર જાણીને મહારાજ દશરથજી કુલગુરુ મહર્ષિ વશિષ્ઠ તથા ભરત શત્રુઘ્નની સાથે મોટી જાન જોડીને જનકપુર આવ્યા. મોટા ધૂમધામથી વિવિધપૂર્વક સીતાજીના શ્રી રામ સાથે લગ્ન થયા. મહારાજ જનકજીએ પોતાની નાની પુત્રી ઉર્મિલાનું લક્ષ્મણજી સાથે તથા પોતાના ભાઈની કન્યા માંડવીનું ભરતજી સાથે અને શ્રુતિ કીર્તિનું શત્રુઘ્ન સાથે લગ્ન કરી દીધું. ચારેય રાજકુમારોના લગ્ન થયા. ચારેય રાજકુમારોના લગ્ન કરીને મહારાજ દશરથજી તેઓના પુત્રવધુઓ સાથે અયોધ્યા પાછા ફર્યા. મહર્ષિ વિશ્વામિત્રજી પણ સાથે જ અયોધ્યા પધાર્યા અને થોડા દિવસ રહીને દશરથજીનો આદર સત્કાર સ્વીકાર કર્યો. ત્યાં પછી જ પોતાના આશ્રમ પાછા ફર્યા. વનવાસ. દિવસ મહારાજ દશરથજીએ શ્રી રામને યુવરાજ પદ આપવાનો વિચાર કર્યો. તેઓએ ગુરુદેવ મહર્ષિ વશિષ્ઠજીને પોતાના મનની વાત કરી. મહર્ષિ વશિષ્ઠજીએ કહ્યું, કાલે જ ઉત્તમ મુહૂર્ત છે. આ શુભ કાર્ય કાલે જ થઈ જાય તો ઘણું સારું છે. મહારાજના પૂછવાથી મંત્રીઓ તથા પ્રજાના આગેવાનોએ પણ શ્રીરામને તુરંત યુવરાજ બનવાની સલાહ આપી. બધા જ લોકો તો શ્રીરામજીને અત્યંત પ્રેમ કરતા હતા. બધા જ શ્રીરામને રાજગાદી પર બિરાજે એમ ઈચ્છતા હતા. નગરના ઉત્સવની તૈયારી થવા લાગી. ગુરુદેવે પણ શ્રીરામને તે દિવસ વ્રત તથા જરૂરી સંયમ પાળવા કહી દીધું. દેવોને ચિંતા થઈ કે જો શ્રીરામ યુવરાજ બની જાય તો રાવણને મારવાના કામમાં વિલંબ થઈ શકે. તેઓએ સરસ્વતી દેવીને પ્રાર્થના કરી. દેવોની પ્રાર્થનાથી શ્રી સરસ્વતી દેવીએ માતા કૈકેયીની મંથરા નામની કુંબળી દાસીને બુદ્ધિ બદલી નાખી. બુદ્ધિ બદલાઈ જવાથી તે દાસી શ્રીરામના યુવરાજ બનવાની વાત ઘણી ખરાબ લાગી. તે રાજમહેલમાં મહારાણી કૈકેયીની પાસે પહોંચી ગઈ અને રોતા રોતા તેણે શ્રીરામને યુવરાજ પદ આપવાની તૈયારીના સમાચાર સંભળાવ્યા. માતા કૈકેયી શ્રીરામને ખૂબ જ સ્નેહ કરતી હતી. તે આ સમાચાર સાંભળીને ઘણી જ પ્રસન્ન થઈ અને દાસી મંથરાને ઇનામ આપવા લાગી. પરંતુ તે દાસી તો રોતી જ રહી. તેણે ઇનામ લીધું નહીં. તે વખતે શ્રી ભરતજી નાના ભાઈ શત્રુઘ્ન સાથે પોતાના મોસાળ મળવા ગયા હતા. મંથરાએ કહ્યું, મહારાણી કૌશલ્યાજી ભરતને મોસાળ મોકલ્યા છે અને પોતાના પુત્રને ચૂપચાપ રાજ્ય અપાવી રહ્યા છે. ભરતને પાછા આવ્યા પછી તે જેલમાં પુરાવી દેશે અને આપને તેઓની દાસી બનીને રહેવું પડશે. પ્રથમ તો મહારાણી કૈકેયીએ મંથરાને ધમકાવી નાખી હતી, પરંતુ પછી સરસ્વતીએ તેઓની બુદ્ધિ ફેરવી નાખી. મા કૈકેયીની બુદ્ધિ ફેરવી તેઓએ દાસી મંથરાને જૂઠી વાતો પર વિશ્વાસ ન કર્યો. મંથરાએ જ તેઓને શીખવાડી દીધું કે તેઓ કોપ ભવનમાં ચાલી જાય અને મહારાજ દશરથજી જ્યારે તેઓની પાસે આવે ત્યારે તેઓની પાસે પ્રતિજ્ઞા કરાવીને શ્રી રામને 14 વર્ષ માટે વનવાસ મોકલવા અને ભરતને યુવરાજ બનાવવાનું વરદાન આપી લઈ લે. રાજાઓ ત્યાં એક એવો જુદો મહેલ રાખવામાં આવતો હતો. રાજાઓના સમયમાં રાજપરિવારમાં કોઈને ક્રોધ આવે તો તે પોતાના ક્રોધ પ્રગટ કરવા માટે તે મહેલમાં ચાલ્યા જતા. કૈકેયીજીએ બધા ઘરેણાં ઉતારી નાખ્યા, મેલા વસ્ત્ર ધારણ કરી લીધા અને તે કોપ ભવનમાં જઈને ભૂમિ પર પડી રહી. જ્યારે રાત્રે દશરથજી કૈકેયીના મહેલમાં ગયા ત્યારે તેમને કોપ ભવનમાં જોઈને ઘણા દુઃખી થયા. મહારાજ દશરથજી કૈકેયીને ખૂબ પ્રેમ કરતા હતા. તેઓએ રાણી કૈકેયીને મનાવવા ઘણા પ્રયત્ન કર્યા. કૈકેયીએ કહ્યું, આપે મને 2 વરદાન આપીને કહ્યું હતું કે તે આજે આપો મને. વાત જાણે એમ છે કે એકવાર મહારાજ દશરથજી દેવોને મદદ કરવા સ્વર્ગમાં ગયા અને રાક્ષસો સાથે યુદ્ધ કરી રહ્યા હતા. તે વખતે મહારાજના રથની ધરી તૂટી ગઈ હતી. તે સમયે કૈકેયી પણ સાથે હતી. તેઓએ ધરીની જગ્યાએ પોતાનો હાથ લગાવી દીધો. યુદ્ધ પૂરું થયા પછી મહારાજને તે વાતની ખબર પડી ત્યારે તેઓએ કૈકેયીને 2 વરદાન માંગવાનું કહ્યું. તે વખતે કૈકેયીજીએ કહ્યું, પછી ક્યારેક માંગી લઈશ, જરૂર પડશે ત્યારે હું માંગી લઈશ. આજે તે પહેલા વરદાન પોતાના જ વરદાન માંગી રહી હતી. જ્યારે મહારાજ દશરથજીએ વરદાન આપવાની પ્રતિજ્ઞા કરી ત્યારે કૈકેયીજીએ કહ્યું, ભરતને રાજ્ય આપો અને રામને 14 વર્ષનો વનવાસ આપો. 14 વર્ષ વનમાં મોકલો.
મહારાજ દશરથજી તો શ્રીરામના વનવાસની વાત સાંભળીને સ્તબ્ધ થઈ ગયા અને પછી તો એ મૂર્છિત થઈ ગયા. મહારાજ દશરથજી દરરોજ સવારે વહેલા પરોઢિયે ઉઠી જતા હતા. તે દિવસે જ્યારે તેઓને રાજમહેલમાંથી બહાર નીકળવામાં વાર લાગી ત્યારે લોકોને ઘણી ચિંતા થવા લાગી. મહામંત્રી સુમંતજી રાજભવનમાં ગયા. શ્રી કૈકેયીજીના કહેવાથી તેઓ શ્રીરામને ત્યાં બોલાવી લાવ્યા. મહારાજ દશરથજી તો કંઈ પણ કહ્યું નહીં, પરંતુ માતા કૈકેયી પાસેથી બધી વાતો સાંભળીને શ્રીરામે પિતાના વચન પાલન માટે સ્વયં ઘણા હર્ષ સાથે વનમાં જવાનું સ્વીકાર કરી લીધું. તેઓ વિદાય માંગવા માટે માતા કૌશલ્યાજી પાસે ગયા. શ્રીરામજીની સાથે વનમાં જવા માટે શ્રી જાનકીજી તેમને શ્રી લક્ષ્મણજી પણ તેની સાથે તૈયાર થઈ ગયા. શ્રીરામ અને મા સીતા પણ શ્રીરામ સાથે જવા તૈયાર થયા. શ્રીરામે તેઓને ખૂબ જ સમજાવ્યું, પરંતુ વનમાં આવવાનો અત્યંત આગ્રહ જોઈને સાથે લીધા. આ વાત નગરમાં જાહેર થઈ ગઈ હતી. નગરવાસીઓએ આ દુઃખદ સમાચાર સાંભળ્યા તો ઘણા વ્યાકુળ થઈ ગયા. ઘણા લોકોએ રાણી કૈકેયીને સમજાવી, પણ તેની પોતાની હઠ છોડી નહીં. માતાજીની રજા લઈને શ્રીરામ સીતાજી અને શ્રી લક્ષ્મણજી સાથે કૈકેયીના પાસે આવ્યા. ત્યાં તેઓએ ઘરેણા તેમજ રાજશ્રી વસ્ત્રો ઉતારી દીધા અને મુનિઓના વસ્ત્ર વક્કલ પહેરી લીધા. ત્યાંથી તેઓ બહાર નીકળ્યા. મહારાજ દશરથજીને સુમંતજીને મોકલ્યા કે તેઓ શ્રીરામને રથમાં બેસાડીને લઈ જાય. સુમંતજીના કહેવાથી શ્રીરામ, લક્ષ્મણજી તથા શ્રી સીતાજી રથમાં બેઠા. શ્રીરામના વિયોગમાં દુઃખી નગરવાસીઓ રોતા કકળતા પણ ઘર બહાર છોડીને શ્રીરામની પાછળ ચાલી નીકળ્યા. થોડે દૂર જઈને શ્રીરામ રથ રોકી લીધો. તે દિવસે ત્યાં બધા જ લોકો રોકાઈ ગયા. જ્યારે રાત્રે બધા સૂઈ ગયા ત્યારે શ્રીરામે મંત્રી સુમંતજીને ચૂપચાપ રથ હાંકવાનું કહ્યું. બધા સૂતા હતા ત્યારે ચૂપચાપ રથ હાંકવાનું કહી દીધું, કારણ કે નગરવાસીઓ સાથે વનમાં દુઃખ ભોગવે તે શ્રીરામ ભગવાન ઈચ્છતા ન હતા. એટલે સવારમાં વહેલી સવારે પ્રાતઃકાળે જ્યારે બધા સૂતા હતા, કોઈ જાગ્યું ન હતું. તે જાગે એની પહેલા શ્રીરામજી નીકળી ગયા. બધા જાગ્યા ત્યારે ઘણી બધી શોધ કરી, પરંતુ તેઓને રથનો પત્તો લાગ્યો નહીં. તેઓ નિરાશ થઈને અયોધ્યા પાછા ફર્યા. રાત્રે જ રથમાં બેસીને શ્રીરામ, સીતાજી અને લક્ષ્મણજીને સાથે ગંગાજીના કિનારે શૃંગવેરપુર પહોંચી ગયા. અહીં નિષાદ રાજગૃહ શ્રીરામનું સ્વાગત કર્યું અને તેઓને નગરમાં પધારવા પ્રાર્થના કરી, પરંતુ પિતાના વચનોની મર્યાદા રાખવા માટે શ્રીરામ નગરમાં ન ગયા. તેઓ રાત્રે એક વૃક્ષ નીચે રહ્યા. સવારે મંત્રી સુમંતજીને રથ સાથે અયોધ્યા પાછા ફરવાનું કહ્યું અને નૌકા દ્વારા સીતાજી તથા શ્રીરામ, લક્ષ્મણજી સાથે ગંગા પાર કરીને તેઓ પગપાળા જ વનમાં નીકળ્યા. પ્રયાગ પહોંચ્યા પછી મહર્ષિ ભારદ્વાજજીએ શ્રીરામજીનો સત્કાર કર્યો. ત્યાંથી શ્રી યમુનાજીને પાર કરીને તેઓ મહર્ષિ વાલ્મીકીના આશ્રમમાં પહોંચ્યા. મહર્ષિએ શ્રીરામને ચિત્રકૂટમાં નિવાસ કરવાની સલાહ આપી. વાલ્મીકી આશ્રમથી ચાલીને શ્રીરામ ચિત્રકૂટ આવ્યા. ત્યાં પૈરીવની નદીના કિનારે કામદગીરી પાસે તેઓના માટે વનવાસી કોલ ભીલ લોકોએ બે પૂર્ણ કુટીરો બનાવી દીધી. મહર્ષિ અત્રિનો આશ્રમ પણ થોડો જ દૂર હતો. બીજા ઋષિમુનિઓ પણ ત્યાં રહેતા હતા. આમ ચિત્રકૂટમાં રહેવા લાગ્યા. ઋષિમુનિ તથા વનવાસી લોકો તેઓ સાથે અત્યંત પ્રેમ કરતા હતા અને બધા તેઓની સુવિધાનું પૂરું ધ્યાન રાખતા હતા. શ્રી રામ મુનિઓનું બધી રીતે સન્માન કરતા હતા. વનવાસીઓ ઉપર તેઓનું પુત્ર જેવો સ્નેહ હતો. શ્રી રામ ભરત મિલન. મહામંત્રી સુમંતજી કોઈ રીતે અયોધ્યા પાછા ફર્યા. જ્યારે મહારાજ દશરથજી આ સમાચાર મળ્યા કે શ્રીરામ, લક્ષ્મણ સાથે સીતાજી ત્રણેયમાંથી કોઈ પણ પાછા આવ્યા નથી, ત્યારે એટલું બધું દુઃખ થયું કે તેઓના પ્રાણ પંખેરું શરીરમાંથી ઉડી ગયા. મહર્ષિ વશિષ્ઠજીએ મહારાજ દશરથજીના શરીરને તેલમાં ડુબાડીને રાખી દીધું અને ભરતજીને બોલાવવામાં તેમના મોસાળ કૈકેયી દેશ દૂત મોકલી દીધા. ગુરુદેવ બોલાવ્યા છે એવો સંદેશ દૂતો પાસેથી સાંભળીને ભરતજી, શત્રુઘ્નજી સહિત તુરંત મોસાળમાંથી ચાલી નીકળ્યા. અયોધ્યા આવી પહોંચ્યા. દૂતોએ બીજા કોઈ સમાચાર કહ્યા ન હતા, પરંતુ નગરીની સુમાસુમ દશા જોઈને તેઓની આશંકા થઈ. ફક્ત મહારાણી કૈકેયીએ જ તેઓનું સ્વાગત કર્યું. ઘણા ઉત્સવથી કૈકેયીએ પોતાની બધી કરતૂત ભરતજીને અત્યંત કહી સંભળાવી. પિતાજીના પરલોકવાસના સમાચાર સાંભળીને ભરતજી અત્યંત વ્યાકુળ થઈ ગયા. જ્યારે શ્રીરામના વનવાસની વાત સાંભળી ભરતે ત્યારે તો તેમના દુઃખની સીમા જ ન રહી. તેઓએ પોતાની માતાને ઘણી ધિક્કારી. શત્રુઘ્ને એ મંથરાને એક લાત મારી અને તેને ચોટલો પકડીને ઘસડવા લાગ્યો. તેઓ તેને ખૂબ મારત, પરંતુ ભરતજીએ દયા કરીને તેમને એવું કરતા રોકી દીધા. ત્યાંથી ભરતજી શત્રુઘ્ન સાથે માતા કૌશલ્યા પાસે આવ્યા. તેઓએ કૈકેયી સાથે બોલવાનું જ બંધ કરી દીધું અને પૂરા 14 વર્ષ જ્યાં સુધી શ્રીરામ અયોધ્યા પાછા ન ફર્યા
ત્યાં સુધી તેઓએ કૈકેયી સાથે બોલ્યા જ નહીં. શ્રી ભરત સોગંદપૂર્વક માતા કૌશલ્યાની સામે જોર શોરથી રોતા રોતા કહેવા લાગ્યા, શ્રી રામ, વનવાસમાં મારો કોઈ અપરાધ નથી. માતા કૌશલ્યાજી ભરતને પણ શ્રી રામ જેટલો જ સ્નેહ કરતા હતા. તેઓને ભરત પર જરા પણ શંકા ન હતી. તેઓએ ભરતને આશ્વાસન આપ્યું. મહર્ષિ વશિષ્ઠની આજ્ઞાથી ભરતજીએ પિતાના શરીરને અગ્નિ સંસ્કાર કર્યો અને મૃત્યુ પછી થનારા બધા જ કર્મ વિધિ પૂર્વક કરાવ્યા. મહારાજ દશરથજીના અન્ય યેષ્ઠ સંસ્કાર થઈ ગયા પછી એક દિવસ બધા લોકો એકઠા મળીને ગુરુદેવજી, વશિષ્ઠજીના મહામંત્રી સુમંતજી, માતા કૌશલ્યાજી તથા રાજસભાના બધા જ સભ્યોએ ભરતજીને કહ્યું, મહારાજ દશરથજીને આપને રાજ્ય આપ્યું છે. જ્યાં સુધી શ્રી રામ વનવાસમાંથી પાછા ન ફરે ત્યાં સુધી તો તમારે પ્રજાનું પાલન અવશ્ય કરવું જ જોઈએ. શ્રી રામ ભરતજીએ ખૂબ નમ્રતા સાથે સૌને પ્રાર્થના કરી આ રાજ્ય લેવાનો સ્વીકાર કર્યો. તેઓએ શ્રી રામની પાસે વનમાં જવાની તથા તેઓને મનાવીને લાવવાની ઈચ્છા પ્રગટ કરી. આ વાતથી બધાને ઘણી ખુશ થયા, પ્રસન્ન થયા. શ્રી રામનો વનમાં જ રાજ્યાભિષેક કરી દેવાનો વિચાર પાક્કો થઈ ગયો. રાજ્યાભિષેકની બધી સામગ્રી સાથે લઈ જવા આવી. નગરમાં ફક્ત રક્ષણ માટે કેટલાક લોકો રહ્યા. બાકીના બધા જ ભરતજી સાથે શ્રીરામના દર્શન માટે વનમાં ચાલી નીકળ્યા. શ્રી ભરતજી સાથે ઘણા લોકો હતા. હાથી, ઘોડા, રથ પણ ઘણા હતા. જ્યારે ભરતજી શૃંગેયપુર પાસે પહોંચ્યા ત્યારે નિષાદ રાજગૃહને શંકા થઈ કે ખૂબ મોટી સેના સાથે ભરતજી શ્રીરામને વનમાં દુઃખ આપવા અથવા યુદ્ધ કરીને મારી નાખવામાં વિચારતો નહીં જતો હોય ને. પ્રથમ તો ગૃહ ભરતજી સાથે યુદ્ધ કરવાનો વિચાર કર્યો, પરંતુ પછીથી ભરતજીને મળીને તેમના વિચાર જાણી લેવા જ ઠીક રાખ્યું. ફક્ત અનુમાન કરીને ઉતાવળથી કોઈ કામ ન કરવું જોઈએ. એમ કરવાથી પાછળથી પસ્તાવું પડે છે. ભરતજીને મળતા જ નિષાદ રાજગૃહને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેઓએ ભરતનો સ્વાગત સત્કાર કર્યો. શ્રીરામ વનમાં પગપાળા ચાલે છે એવું વિચારીને ભરતજી શૃંગેયપુરની આગળ ચિત્રકૂટ સુધી પગપાળા જ ચાલ્યા. એમના કોમળ ચરણોમાં ફોલ્લા પડી ગયા, પરંતુ તેઓએ બધા જ લોકોને કહેવા છતાં પણ રથ અથવા ઘોડા પર બેસવાનું સ્વીકાર્યું નહીં. પ્રયાગ પહોંચ્યા મહર્ષિ ભરદ્વાજે પણ ભરતજીનો ખૂબ જ આદર સત્કાર કર્યો. તે ભરતજી ચિત્રકૂટ પહોંચ્યા. મહારાજ દશરથજીના સ્વર્ગવાસના સમાચાર જનકપુર પણ પહોંચી ગયા હતા. મહારાજ જનકજીને દૂત મોકલીને અયોધ્યાના સમાચાર મંગાવ્યા અને ભરતજીના ચિત્રકૂટ જવાની વાત સાંભળીને તેઓ પણ પોતાના પરિવાર, મંત્રી તથા સેવકો સાથે ચિત્રકૂટ આવ્યા. ચિત્રકૂટમાં અયોધ્યા અને મિથિલાના બધા જ લોકો પડાવ નાખીને આ દિવસો સુધી રોકાયા. શ્રી રામે બધાને યથાયોગ્ય સન્માન સત્કાર કર્યા. મહર્ષિ વશિષ્ઠ, મહારાજ જનકજી તથા બધા જ લોકો ઈચ્છતા હતા કે શ્રીરામ અયોધ્યા પાછા ફરે, પરંતુ ધર્માત્મા લોકો કોઈને પણ સત્ય તથા ધર્મના નિયમ છોડવાની હઠ કરતા નથી. બધાએ શ્રીરામ પર જ નિર્ણય કરવાનો ભાર મૂક્યો. શ્રીરામે ભરતજીને સમજાવ્યું કે પિતાજીની આજ્ઞાનું પાલન બધાએ કરવું જોઈએ. છેવટે ભરતજીએ સ્વીકાર કરી લીધું કે આપ પોતપોતાનું કોઈ ચિહ્ન પ્રતિનિધિ રૂપ આપશો તો હું પાછો જઈશ. શ્રીરામે પોતાના ચરણ પાદુકાઓ આપી દીધા અને તે દઈને ભરતજીને બધાની સાથે વનમાં પાછા ફર્યા. ભરતજી બધાની સાથે વનમાંથી પાછા ફરી ગયા. મહારાજ જનકજી કેટલાક દિવસો અયોધ્યા રહીને મિથિલા ચાલ્યા ગયા. ભરતજીને નંદીગ્રામમાં રાજ સિંહાસન પર શ્રીરામની ચરણ પાદુકા પધરાવી દીધી. રાજ પરિવાર તથા નગરના રક્ષણોના ભાર શત્રુઘ્નને સોંપી દીધા. જમીનમાં ખાડો ખોદીને તેમાં દર્ભ બિછાવીને તેઓ તે કુશ પર જ રાત્રિનો સમય થોડો વિશ્રામ કરતા હતા. શ્રીરામની ચરણ પાદુકાનું પૂજન કરતા અને રામ નામનો જપ કરતા તેઓ તપસ્યા કરવા લાગ્યા. ગાયને ખવડાયેલા જવના દાણા જ્યારે ગોબરમાંથી નીકળતા ત્યારે તેને ગૌમૂત્રમાં ઉકાળવામાં આવતા. આ રીતે ઉકાળેલા જવનું જ ભરતજી ભોજન કરતા હતા. 14 વર્ષ સુધી કઠોરમાં કઠોર તપસ્યા કરતા ભરતજી શ્રી રામજીના આગમનની પ્રતીક્ષા કરવા લાગ્યા. સીતા હરણ. ભગવાન શ્રીરામે વિચાર્યું કે ચિત્રકૂટમાં રહેવાથી અહીંયા અયોધ્યાના લોકો વારંવાર આવતા જ રહેશે. તેથી મહર્ષિ અત્રિના આશ્રમમાં ગયા અને તેઓની આજ્ઞા મેળવીને વનમાર્ગ દક્ષિણની તરફ ચાલી નીકળ્યા. તેઓએ રસ્તામાં વિરાધ નામના અસુરને માર્યો. સરભંગ તથા સુતીક્ષીણ મુનિના આશ્રમમાં થઈને તેઓ દંડકારણ્યમાં ઋષિ શ્રેષ્ઠ અગસ્ત્યજીના આશ્રમમાં આવી પહોંચ્યા. અગસ્ત્યજીની સંમતિથી શ્રીરામે પંચવટીમાં ઘાસની ઝૂંપડીમાં લક્ષ્મણ તથા સીતાજી સાથે નિવાસ કર્યો. એક દિવસ રાવણની બહેન શૂર્ણપંખા વનમાં ફરતી હતી. શ્રીરામના આશ્રમ સાથે પહોંચી ગઈ. તેણે માયાથી ઘણું સુંદર રૂપ ધારણ કર્યું અને શ્રીરામ પાસે પહોંચી તેઓની સાથે લગ્ન કરવાની વાત કહી. શ્રીરામની પાસે પહોંચી તેઓની સાથે લગ્ન કરવાની વાત કરી તો શ્રીરામજીએ તેને લક્ષ્મણ પાસે મોકલી દીધી. લક્ષ્મણજી પણ સમજી ગયા કે તે રાક્ષસી છે.
જ્યારે શૂર્ણપંખાએ જોયું કે બંને ભાઈઓમાંથી કોઈ પણ તેની સાથે લગ્ન કરવા ઈચ્છતા નથી, ત્યારે પોતાનું ભયંકર રૂપ પ્રગટ કરીને સીતાજીને મારવા દોડી. તે વખતે શ્રી રામજીના સંકેતથી લક્ષ્મણજીએ તેના નાક કાપી નાખ્યા. નકટી બૂચી શૂર્પંખા રોતી બૂમો પાડતી ખરદૂષણથી પાસે ગઈ. ખરદૂષણ અને ત્રિશિરા સગા ભાઈ હતા. તેઓ રાવણના સામંત હતા અને તેઓની પાસે 14,000 રાક્ષસોની સેના હતી. શૂર્ણપંખાએ ખરદૂષણને જણાવ્યું કે લક્ષ્મણે અપરાધ વગર તેને નાક કાપી નાખ્યા છે. ખરદૂષણ પોતાની સંપૂર્ણ સેના લઈને યુદ્ધ કરવા દોડી આવ્યા. રાક્ષસોની ઘણી મોટી સેના જોઈને સીતાજીને શ્રી રામે એક ગુફા મોકલી દીધી. સીતાજીને ગુફામાં મોકલી દીધા અને લક્ષ્મણજીને તેમની રક્ષા માટે મૂક્યા તથા સ્વયં રાક્ષસો સાથે યુદ્ધ કરવા તૈયાર થઈ ગયા. ભયંકર યુદ્ધ થયું. થોડી જ વારમાં શ્રી રામે ખરદૂષણ, ત્રિશિરા તથા તેમની સંપૂર્ણ સેનાનો સંહાર કર્યો. ખરદૂષણને મારી નાખ્યા પછી શૂર્ણપંખા લંકામાં ગઈ. રાવણે શૂર્ણપંખાની બધી વાત સાંભળી. રાવણ મોટો વિદ્વાન હતો. તે સમજી ગયો કે ખરદૂષણ જેવા બળવાન રાક્ષસોને કોઈ સાધારણ મનુષ્ય મારી શકે નહીં. જરૂર ભગવાને જ અવતાર લીધો છે. ભગવાનના હાથે મરવાથી પણ મોક્ષ મળે છે. એમ વિચારીને રાવણે શ્રી રામ સાથે શત્રુતા કરવાનો નિર્ણય કર્યો. મહર્ષિ વિશ્વામિત્ર યજ્ઞ રક્ષણ વખતે શ્રી રામે અણી વગરનું બાણ મારીને મારીચ રાક્ષસને સમુદ્ર કિનારે ફેંકી દીધો હતો. આ મારીચ ઘણો માયાવી હતો. રાવણ મારીચ પાસે ગયો અને તેણે મારીચને સીતાજીને ચોરી લાવવાના કામમાં મદદ કરવાનું કહ્યું. પ્રથમ તો મારીચે રાવણને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ જ્યારે રાવણે મારી નાખવાની ધમકી આપી ત્યારે મારીચે મદદ કરવાનું સ્વીકારી લીધું. ભગવાન શ્રી રામ સર્વજ્ઞ છે. તેઓએ રાક્ષસોનો સંહાર કરવા માટે જ અવતાર ધારણ કર્યા હતા. તેઓ જાણતા હતા કે રાવણ સીતાજીને ચોરવા આવશે, એટલા માટે તેઓએ સીતાજીને અગ્નિદેવને સોંપી દીધા હતા અને એક માયાવી સીતા બનાવીને પોતાની પાસે રાખી. હવે આગળની બધી વાતો માયાની બનેલી સીતાજીની છે. મારીચ સોનાનું હરણ બનીને શ્રી રામજીની ઝૂંપડી પાસે અહીં તહીં ફરવા લાગ્યો. એટલું સુંદર હરણ જોઈને સીતાજીને શ્રી રામજીને કહ્યું કે આપ તેને મારીચને તેનું ચામડું મને લાવી આપો. શ્રી રામ ધનુષ્ય ચડાવ્યું અને મૃગ બનેલા મારીચની પાછળ દોડ્યા. મારીચને ઘણી દૂર સુધી દોડતો ચાલી નીકળ્યો. ઘણા દૂર જઈને શ્રી રામે તેના પર બાણ ચલાવ્યું. બાણ વાગતા જ મારીચે મૃગ રૂપ છોડી દીધું અને પોતાના રૂપમાં પ્રગટ થઈને મરતા કપટથી તેણે જોરથી લક્ષ્મણજીનું નામ લઈને બૂમ પાડી. દૂરથી મારીચનો પોકાર સીતાજીએ સાંભળ્યો એટલે સમજ્યા કે શ્રી રામ કોઈ સંકટમાં છે અને લક્ષ્મણજીને બોલાવી રહ્યા છે. તેઓએ લક્ષ્મણજીને મોટા ભાઈની પાસે જવાનું કહ્યું. શ્રી લક્ષ્મણજી સીતાજીને એકલા છોડીને જવા ઈચ્છતા ન હતા, પરંતુ સીતાજીએ ઘણી હઠ પકડી એટલે મંત્ર ભણીને સીતાજીની ચારેય બાજુ લક્ષ્મણ રેખા ખેંચી તેઓ શ્રી રામ પાસે ચાલી નીકળ્યા. રાવણ છુપાઈને બધું જોઈ રહ્યો હતો. લક્ષ્મણજી ગયા પછી તે એક સાધુના વેશમાં આવ્યો. જ્યારે સીતાજી તેને ભિક્ષા આપવા લાગ્યા ત્યારે તેણે લક્ષ્મણ રેખા બહાર આવવાનું કહ્યું. રાવણને સાધુ સમજીને સીતાજી ભિક્ષા આપવા જેવા રેખાને ઓળંગી બહાર આવ્યા કે તુરંત પોતાનું રૂપ પ્રગટ કર્યું. રાવણે અને સીતાજીને પકડીને આકાશ માર્ગે ઉડનારા રથમાં બેસી ગયું. શ્રી સીતાજી રોતી વિલાપ કરતી હા રામ હે રામ હે રામ એમ પુકારતી જતી હતી. તેમનું રુદન સાંભળીને ગીધરાજ જટાયુએ રાવણને પડકાર કર્યો. જટાયુ મહારાજ દશરથજીના મિત્ર હતા અને તે જ વનની ગુફામાં રહેતા હતા. જટાયુએ રાવણ સાથે યુદ્ધ કર્યું, પરંતુ છેવટે રાવણે તલવારથી તેની પાંખ કાપી નાખી. તેઓ પડી ગયા. રાવણ સીતાજીને લઈને આકાશ માર્ગે લંકા તરફ ઉપડ્યો. શ્રી સીતાજી પોતાના ઘરેના રસ્તામાં ફેંકતી જતી હતી, જેથી કરીને શ્રી રામ તેમને કઈ ખબર મેળવી શકે. રાવણે લંકામાં શ્રી સીતાજીને અશોકવનમાં રાખ્યા. રક્ષણ કરવા માટે ઘણી રાક્ષસીઓ ગોઠવી હતી. રાવણે સુગ્રીવ સાથે મિત્રતા. આશ્રમમાં પાછા આવ્યા પછી ત્યાં સીતાજીને જોયા નહીં. શ્રી રામે સામાન્ય માનવીની જેમ વ્યવહારિક આદર્શ દર્શાવવા પત્નીના વિયોગનું પણ ઘણું દુઃખ કર્યું. તેઓ સીતાજીને શોધવા લક્ષ્મણજી સાથે દક્ષિણ દિશામાં આગળ ચાલ્યા. પાંખ કપાયેલા જટાયુને જોઈને શ્રી રામની આંખોમાં આંસુ ઉભરાયા. જટાયુએ રાવણની દુષ્ટતા સમાચાર કહીને શરીરને ત્યાં ત્યાગ કર્યો. ભગવાન શ્રી રામે પોતાની પિતા સમાન ગિધિરાજ જટાયુને અંતિમ સંસ્કાર કર્યા, ખૂબ શ્રાદ્ધ પૂર્વક કર્યા. મહર્ષિ મતંગજીના આશ્રમમાં સબરી નામની એક તપસ્વીની રહેતી હતી. તે ભીલ જાતિની હતી, પરંતુ ભગવાનની પરમ ભક્ત હતી. મતંગ ઋષિએ એ સબરીને કહ્યું હતું કે ભગવાન શ્રી રામ પોતે ત્યાં પધારશે ત્યારથી તે દરરોજ રસ્તામાં
શ્રી મતંગજીના આશ્રમમાં સબરી નામની એક તપસ્વીની રહેતી હતી. તે ભીલ જાતિની હતી, પરંતુ ભગવાનની પરમ ભક્ત હતી. મતંગ ઋષિએ તેને કહ્યું હતું કે ભગવાન શ્રી રામ પોતે તારે ત્યાં પધારશે. ત્યારથી તે દરરોજ રસ્તામાં ઝાડુ લગાવતી અને વનમાં મીઠા મીઠા ફળ લાવીને ભગવાન માટે રાખતી હતી. આ રીતે ઘણા દિવસોથી તે ભગવાનની રાહ જોઈ રહી હતી. ત્યાં બીજા ઘણા ઋષિ મુનિઓ આશ્રમમાં હતા. શ્રી રામ તો ફક્ત ભક્તિને આદર આપનાર છે. જ્યારે સીતાજીને શોધતા તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે ઋષિ મુનિઓ ત્યાં જ જતા સીતા સબરીની કુટીર પર જ પધાર્યા. સીધા સબરીને એ ખૂબ જ પ્રેમથી શ્રી રામ લક્ષ્મણનું સ્વાગત કર્યું. શ્રી રામે પણ તેમના સબરીના આપેલા ફળ ખૂબ પ્રેમપૂર્વક આરોગ્યા અને તેનું ભક્તિનું વરદાન આપ્યું. કિષ્કિંધાપુરીમાં વાલી વાનરોનો રાજા હતો. સુગ્રીવ તેના નાના ભાઈ હતા. પ્રથમ તો બંને ભાઈઓમાં ઘણો પ્રેમ હતો. એકવાર એક રાક્ષસે વાલીને યુદ્ધ કરવા માટે પડકાર્યો. જ્યારે વાલી તેના સાથે લડવા દોડ્યો ત્યારે તે ભાગીને એક ગુફામાં છુપાઈ ગયો. વાલીએ સુગ્રીવને 15 દિવસ બેસીને રાહ જોવાનું કહ્યું અને પોતાની ગુફા રાક્ષસને મારવા ગુફામાં ઘૂસી ગયો. સુગ્રીવ ત્યાં 1 મહિના સુધી બેસી રહ્યા. ત્યાર પછી સુગ્રીવે જોયું કે ગુફામાંથી લોહીની ધારા નીકળી રહી છે. તેઓ સમજ્યા કે રાક્ષસે તેમના ભાઈને મારી નાખ્યા છે. ભયના માર્યા ગુફાના દ્વાર પર મોટી પથ્થરની શિલા મૂકીને તેઓ નગરમાં ભાગી ગયા. નગરના મંત્રીઓએ વાલીને મરી ગયેલા સમજીને તેમને રાજા બનાવી દીધા. ગુફામાંથી નીકળેલું લોહી રાક્ષસનું હતું. વાલી રાક્ષસને મારીને નગરમાં આવ્યો. સુગ્રીવને રાજા બનેલો જોઈને સમજ્યો કે રાજ્યના લોભથી મને ગુફામાં પૂરીને મારવા માટે ગુફામાં પથ્થરશિલા મૂકી આવ્યો છે. સાચી વાતની ખબર મેળવ્યા વગર ક્રોધ કરીને સુગ્રીવને મારવા માંડ્યો. તેણે તેની બધી સંપત્તિ અને સ્ત્રી પડાવી લીધી. પણ બચાવવા માટે સુગ્રીવ અહીં તહીં ભાગતા ફર્યા. પરંતુ વાલીએ તેમનો પીછો ત્યારે જ છોડ્યો જ્યારે તેઓ ઋષ્યમુખ પર્વત પર પહોંચી ગયા. પહેલા આ પર્વત પર એક ઋષિ રહેતા હતા. વાલીએ ઋષિના આશ્રમ પાસે એક રાક્ષસને માર્યો હતો. રાક્ષસના લોહીના છાંટા શરીર પર પડ્યા. તેથી ઋષિએ શ્રાપ આપ્યો કે વાલી આ પર્વત પર આવશે તો મરી જશે. એટલા માટે બાલિકે પર્વત પર જતો નહીં. સુગ્રીવના વિશ્વાસપાત્ર મંત્રી શ્રી હનુમાનજી તથા બીજા કેટલાક લોકો પણ સુગ્રીવની સાથે ત્યાં રહેતા હતા. સબરીજીના આશ્રમમાંથી આગળ ચાલીને ભગવાન શ્રી રામ લક્ષ્મણ પંપા સરોવર પાસે જઈને જ્યારે ઋષ્ણક પર્વત નજીક પહોંચ્યા ત્યારે દૂરથી તેઓને જોઈને સુગ્રીવને શંકા થઈ કે ક્યાંક વાલીએ મને મારવા તો એમને નહીં મોકલ્યો હોય ને. સુગ્રીવે હનુમાનજીને ખબર કાઢવા માટે મોકલ્યા. ત્યાં હનુમાનજીને શ્રી રામનો પરિચય થયો. હનુમાનજી શ્રી રામ લક્ષ્મણને પર્વત પર લઈ ગયા અને શ્રી રામે અગ્નિની સાક્ષીએ સુગ્રીવ સાથે મિત્રતા કરી. જ્યારે સીતાજીને રાવણ આકાશ માર્ગે લઈ જઈ રહ્યો હતો ત્યારે સીતાજીએ પર્વત પર સુગ્રીવ વગેરેને જોઈને એક વસ્ત્ર નાખ્યું હતું. તે વસ્ત્ર સુગ્રીવે શ્રી રામને આપ્યું અને સીતાજીને શોધ કરવાનું વચન આપ્યું. વાલીને નાના ભાઈની સ્ત્રી પડાવી લઈને પાપ કર્યું હતું. ભગવાન ભક્તોનું રક્ષણ કરે છે અને પાપોને દંડ આપે છે. શ્રી રામે સુગ્રીવને વાલી સાથે યુદ્ધ કરવા મોકલ્યો. વાલી ઘણો બળવાન હતો. સુગ્રીવ તેને જીતી શકે તેમ નહોતો, પરંતુ શ્રી રામે એક બાણ મારીને વાલીનું હૃદય વીંધી નાખ્યું. વાલીના મરણ પછી સુગ્રીવ કિષ્કિંધાના રાજા થયા. વાલીના પુત્ર અંગદને શ્રી રામે કૃપા કરીને યુવરાજનું પદ આપ્યું. વર્ષા ઋતુનો પ્રારંભ થઈ ગયો હતો ત્યારે શ્રી રામ લક્ષ્મણે ઋષ્યમુખ પર્વત પર જ રહેવાનો એમણે નિર્ણય કર્યો. લંકા દહન. વર્ષા ઋતુ પૂરી થઈ ગયા પછી પણ જ્યારે સુગ્રીવ સીતાજીની શોધમાં પ્રયત્ન કર્યો નહીં ત્યારે શ્રી રામે લક્ષ્મણજીને કિષ્કિંધા મોકલ્યા કે જેથી તેઓ સુગ્રીવને ધમકાવીને પોતાના લીધેલા પ્રતિજ્ઞાને યાદ અપાવે. હનુમાનજીએ સુગ્રીવને સ્મરણ કરાવ્યું હતું કે હવે સીતાજીની શોધનો પ્રયત્ન કરવો જોઈએ. સુગ્રીવના આદેશથી હનુમાનજીએ દૂરના પર્વત પર બેસીને વનોમાં રહેનારા વાંદરાઓને એકઠા કર્યા. બધા કિષ્કિંધા આવ્યા અને સુગ્રીવ તથા લક્ષ્મણજી સાથે શ્રી રામ પાસે આવ્યા. ભગવાન રામ. શ્રી રામના આદેશથી સુગ્રીવે વાંદરાઓને 4 દળ બનાવી ચારેય દિશાઓમાં સીતાજીની શોધ કરવામાં મોકલી દીધા. દક્ષિણ દિશામાં શ્રી અંગદજીની જાંબવંત અને હનુમાનજી વગેરે ગયા. ભગવાન શ્રી રામે ચાલતી વખતે પોતાની વીંટી સીતાજીને આપવા માટે આપી હતી, જેથી સીતાજીને વિશ્વાસ થાય કે હનુમાનજી શ્રી રામજીની પાસે જ આવ્યા છે. બીજા બધા દળોના વાંદરાઓ તો કોઈ પતો ન મળ્યો નહીં, પરંતુ દક્ષિણ દિશામાં જનારા દળને જ્યારે તરસ લાગી તો તે ગુફામાં પાણી પર નભતા
ઋષિઓને બહાર નીકળતા જોઈને તેઓ ગુફામાં ઘૂસ્યા. ત્યાં ગુફામાં આગળ જતા એક તપસ્વીની મળી. બધી વાતો સાંભળીને તપસ્વીનીએ તેઓને આંખો બંધ કરવાનું કહ્યું અને તપસ્યાના બળથી બધાને દક્ષિણ સમુદ્રના કિનારે પહોંચાડી દીધા. સમુદ્ર કિનારે પહોંચીને બધા વાનરો એક વાર તો નિરાશ થઈ ગયા. ત્યાં પર્વતની ગુફાથી જટાયુના મોટા ભાઈ સંતાપી વાનરોને જોઈને બહાર નીકળ્યો. પ્રથમ તો ભયંકર જોઈને ડરી ગયો, પરંતુ પરિચય થતા સંપાતિએ જણાવ્યું કે સમુદ્રમાં 100 યોજન દૂર લંકાનગરમાં અશોકવનજી સીતાજી છે. 100 યોજન સમુદ્ર પાર કરવો એ કામ સરળ ન હતું. શ્રી રામ હનુમાનજીને ઋષિઓનો શ્રાપ હતો કે જ્યાં સુધી તેમને કોઈ યાદ ન અપાવે ત્યાં સુધી પોતાના બળની યાદ રહેતી ન હતી. જાંબવંતીજીએ હનુમાનજીને તેમના બળની યાદ અપાવી લંકા જવાનું કહ્યું. હનુમાનજી પોતાનો આકાર પર્વત જેવો બનાવ્યો અને લંકા તરફ ઉડવા લાગ્યા. દેવોએ નાગોની માતા સુરરાને હનુમાનજીની શક્તિની પરીક્ષા માટે મોકલી. જ્યારે સુરસાએ હનુમાનજીને ખાઈ જવા માટે વિકરાળ મોં ખોલ્યું ત્યારે હનુમાનજી પોતાનું રૂપ નાનું બનાવી દીધું અને તેના મુખમાં જઈને તુરંત બહાર નીકળી ગયા. સિંહિકા નામની એક રાક્ષસી સમુદ્રમાં રહેતી હતી. તે આકાશમાં ઉડનાર પક્ષીઓને પડછાયો પકડીને તેમને ખેંચી લેતી અને ખાઈ જતી હતી. તેણે હનુમાનજીનો પડછાયો પકડ્યો હોય, પરંતુ હનુમાનજીએ સમુદ્રમાં કૂદીને તેને મારી નાખી. ત્યાંથી એક લંકામાં પહોંચ્યા. તેઓએ રાત્રિના સમયે નાનું રૂપ ધારણ કરીને લંકામાં પ્રવેશ કર્યો. પ્રથમ તો લંકા નગરીનું રક્ષણ કરનાર રાક્ષસીઓ તેઓને રોક્યા, પરંતુ જ્યારે તેઓએ એક મુક્કો મારીને વ્યાકુળ બનાવી દીધા પણ રસ્તો છોડી દીધો. શ્રી હનુમાનજીએ લંકામાં બંધાધર જોયા, પરંતુ તેઓએ સીતાજીને ક્યાંય પણ મળ્યા નહીં. છેવટે પરોઢીએ વિભીષણજીને રામ નામનો જપ કરતા જોઈને તેઓ તેમની પાસે ગયા. વિભીષણજી પાસે શ્રી સીતાજીનો પત્તો મળતા હનુમાનજી અશોક વનમાં આવ્યા અને જે વૃક્ષ નીચે સીતાજી બેઠા હતા તેના ઉપર છુપાઈને ચડી ગયા. જ્યારે પહેરો ભરવાવાળી રાક્ષસીઓ દૂર ચાલી ગઈ ત્યારે હનુમાનજી શ્રી રામજીને વીંટી સીતાજી સમક્ષ નાખી. વીંટી જોઈને સીતાજીને ઘણું આશ્ચર્ય થયું. પછી હનુમાનજી નીચે ઉતર્યા. તેઓએ સીતાજીને શ્રી રામના પૂરા સમાચાર આપ્યા અને ધીરજ ધારણ કરાવી. હનુમાનજીએ સીતાજીને આજ્ઞા મેળવીને અશોક વનમાં ફળો ખાવાનો તથા વૃક્ષો તોડવાનો પ્રારંભ કરી દીધો. તેઓ રાવણને મળીને જ જવાનું ઈચ્છતા હતા. વનમાં રક્ષક રાક્ષસો દોડી આવ્યા. તેઓ હનુમાનજીની સેના રહિત રાવણ પુત્ર અક્ષયકુમારને પણ મારી નાખ્યો. છેવટે રાવણના મોટો પુત્ર મેઘનાદે બ્રહ્માસ્ત્ર દ્વારા હનુમાનજીને મૂર્છિત કરીને બાંધ્યા અને રાવણની રાજસભા લઈ ગયા. શ્રી હનુમાનજીએ રાવણને ઘણો સમજાવ્યો કે સીતાજીને પરત સોંપી દે. શ્રી રામજીની ક્ષમા માંગવામાં જ તેનું કલ્યાણ છે. પરંતુ રાવણ એવી શિખામણ ક્યાં માનવા વાળો હતો. પ્રથમ તો તેણે હનુમાનજીને મારી નાખવાની આજ્ઞા આપી, પરંતુ વિભીષણજીએ સમજાવ્યું કે દૂતને મારવો જોઈએ નહીં. રાવણની આજ્ઞાથી રાક્ષસોએ હનુમાનજીની પૂંછડીએ કપડાં લપેટી તેલ ઘીમાં ડબોળી તેમાં આંગ ચાંપી દીધી. હનુમાનજીએ પોતાનું રૂપ વિરાટ બનાવી દીધું. પોતાની બળતી પૂંછડી વડે કૂદ કરીને રાક્ષસોના ઘરને બાળવા લાગ્યા. વિભીષણના ઘર સિવાય એમણે આખી લંકા ફૂંકી મારી. લંકા સળગાવીને સમુદ્રમાં પૂંછડી ઓલવી નાખી. પછી હનુમાનજી સીતાજી પાસે આવ્યા. સીતાજીને તેમને રામજીને આપવા માટે પોતાના માથામાં પહેરવાના ચૂડામણી આપી. ત્યાંથી કૂદીને હનુમાનજી સમુદ્ર પર આવ્યા અને અંગદ, જાંબવંત વગેરેની સાથે ભગવાન શ્રી રામ પાસે પહોંચીને સીતાજીને આપેલી ચૂડામણી આપીને બધા સમાચાર સાંભળ્યા. રાવણવધ. શ્રી સીતાજીના સમાચાર સાંભળીને શ્રી રામે કપિરાજ, સુગ્રીવજી તથા પૂરી વાનર સેના સાથે લંકા પર ચઢાઈ કરવા માટે યાત્રા આરંભી. શ્રી રામની સેના અસંખ્ય મોટા મોટા બળવાનો વાનરો તેમજ રીછ હતા. હનુમાનજી અંગદ, જાંબવંત, નીલ, નલ, દ્રિવિદ, મયંગ, ગવાક્ષ વગેરે મુખ્ય વીર સેનાઓ નાયકો પણ એટલા બધા હતા કે તેઓની ગણતરી થઈ શકે તેમ હતી નહીં. આ મોટી સેના સાથે શ્રી રામ લક્ષ્મણ સમુદ્ર કિનારે પહોંચી ગયા. ત્યાં લંકામાં વિભીષણે રાવણને સમજાવ્યું કે સીતાજીને શ્રી રામને સોંપી દેવા જોઈએ એવું સમજાવ્યું. શ્રીરામજી સાક્ષાત ભગવાન છે, તેઓ સાથે યુદ્ધ કરીને વિજય મેળવી શકાય નહીં. રાવણે વિભીષણની વાત પર બગડીને તેમને ભરી સભામાં લાત મારી અને લંકામાં નીકળી જવાનું કહ્યું. વિભીષણ ત્યાંથી શ્રી રામ પાસે આવ્યો. સુગ્રીવજીએ તો એવી શંકા કરી કે વિભીષણ રાવણના સગા ભાઈ છે અને પાછળ કઈ ગડબડ કરી શકે છે. એમને બધાને કેદ કરી લેવાની વાત કહી.
પરંતુ શ્રી રામ તો શરણાગત વત્સલ છે. તેઓએ વિભીષણને નિર્ભય રામ રાજ્ય શ્રી ભરત અયોધ્યામાં એક એક દિવસ ગણી રહ્યા હતા. તેઓએ દૂર દૂર સુધી સમાચાર આપવા માટે દૂતો નિયુક્ત કર્યા હતા. જ્યારે ફક્ત એક જ દિવસ શ્રી રામના આવવાનો બાકી રહ્યો હતો, શ્રી રામના વનવાસમાં 14 વર્ષ પૂરા થવામાં રહી ગયો હતો એક દિવસ, ત્યારે ભરતજીને ઘણી વ્યાકુળતા થઈ ગઈ. પરંતુ શ્રી રામે હનુમાનજીને અગાઉ મોકલી દીધા હતા. હનુમાનજીએ ભરતજીને શ્રી રામના આગમન સમાચાર આપ્યા. સંપૂર્ણ અયોધ્યામાં જાણે આનંદનો સમુદ્ર લહેરાવા લાગ્યો. ચિત્રકૂટમાં પ્રાપ્ત થયેલી શ્રી રામના તે પાદુકાઓ માથા પર લઈને ભરતજી પોતાના મોટા ભાઈનું સ્વાગત કરવા બ્રાહ્મણો, મંત્રીઓ તથા નગરવાસીઓ સાથે આગળ ચાલ્યા. ભગવાન શ્રી રામની ઈચ્છા અનુસાર પુષ્પક વિમાન નીચે ઉતર્યું. આટલા લાંબા સમય પછી અયોધ્યાના લોકો શ્રી રામ સીતાજીના લક્ષ્મણ સાથે જોઈને આનંદમાં ડૂબી ગયા. શુભ મુહૂર્તમાં શ્રી રામ રાજ સિંહાસન પર બિરાજમાન થયા. ભગવાન શ્રી રામના રાજ્યમાં પ્રજાની કોઈ પણ વ્યક્તિ કે ને કોઈ પણ દુઃખ થતું નહીં. કોઈ પણ પ્રકારનું પાપ કરતું ન હતું. કોઈ પણ પ્રજાને દુઃખ હતું જ નહીં. લડાઈ ઝઘડો તો થતો જ ન હતો. કોઈના મનમાં પણ કોઈ ખરાબ વિચાર આવતા ન હતા. બધા લોકો સંયમી, ત્યાગી, પરોપકારી, દયાળુ અને ધર્માત્મા હતા. બધાના ઘર ધન ધાન્યથી ભરપૂર હતા. કોઈને કોઈ રોગ થતો હતો કે ન ચિંતા ન હતી. રામ રાજ્ય એટલું ઉત્તમ હતું કે આપણે પણ બધા જ લોકો તેને યાદ કરીએ છીએ. કોઈને કોઈ રોગ નહીં, કોઈ ચિંતા નહીં. ભગવાન શ્રી રામે લગભગ 11,000 વર્ષ રાજ્ય કર્યું. અંતે તે સમય આવ્યો જ્યારે તેઓને પોતાના અવતાર રૂપને છુપાવીને પોતાના દિવ્ય ધામ સાકેત જવાનું હતું. સારા ખોટા માણસો બધા હોય છે. અયોધ્યા કોઈ ધોબીની સ્ત્રી કોઈ કામ માટે રાત્રે પોતાના સંબંધીના ઘરે જઈ રહી હતી. બીજા દિવસે ધોબી પોતાની સ્ત્રીને ક્રોધમાં ધમકાવી રહ્યો હતો કે શ્રી રામ જેવી રીતે બ્રાહ્મણના ત્યાં રહેલી સીતાને પોતાને ઘેર રાખી, તેવી રીતે હું તને મારા ઘરમાં રાખીશ નહીં. તું મારા ઘરમાંથી નીકળી જા. ધોબીએ એની પત્નીને આવા વચન કીધા. આ વાત ગુપ્તચરોએ ભગવાનને કહી. શ્રી સીતાજી નિર્દોષ હતા, પરંતુ રાજાનો ધર્મ પ્રજાને ધર્મ પર સ્થિર રાખવાનો હતો. રાજા ધર્મ પ્રજાને સ્થિર રાખવાનું કામ કરતા હતા. ક્યાંક લોકો સદાચાર છોડવા ન માંડે એમ વિચારીને શ્રી રામ લક્ષ્મણજીને કહે છે કે તમે સીતાજીને વનમાં મૂકી આવો. ઈચ્છા ન હોવા છતાં પણ મોટા ભાઈની આજ્ઞાથી લક્ષ્મણજીએ સીતાજીને રથમાં બેસાડીને વનમાં મૂકી આવ્યા. તેનાથી જ સીતાજીને તો અપાર દુઃખ થયું જ, સાથોસાથ શ્રીરામને પણ ઘણું જ દુઃખ થયું. પરંતુ પ્રજા ધર્મના શંકા કરીને ધર્મ ભ્રષ્ટ ન થાય એટલા માટે જ તેઓએ આ મોટો ત્યાગ કરવો પડ્યો હતો. સીતાજીને મહર્ષિ વાલ્મીકીએ જોયા તો તેઓ તેમને પોતાના આશ્રમ લઈ ગયા. ત્યાં સીતાજી ઋષિની પુત્રીની જેમ રહેવા લાગ્યા. જ્યારે તેઓ વનમાં મૂકી આવ્યા ત્યારે તે ગર્ભવતી હતા. ત્યાં તેઓને કુશ લવ નામના 2 જોડિયા પુત્ર થયા. શ્રી રામ જ્યારે અશ્વમેઘ યજ્ઞ પ્રારંભ કર્યો ત્યારે લવકુશ અશ્વમેઘના ઘોડો પકડી લીધો. ઘોડાની રક્ષા શત્રુઘ્નજી તથા ઘણા સૈનિકો કરી રહ્યા હતા. યુદ્ધમાં લવકુશે શત્રુઘ્નજીને તથા સૈનિકોને હરાવી દીધા અને હનુમાનજીને ત્યાં સુગ્રીવને બાંધીને પોતાની માતા પાસે લાવ્યા. મહર્ષિ વાલ્મીકીએ લવકુશને સંપૂર્ણ રામાયણ ભણાવી હતી. તેને તેઓ મધુર સ્વરથી ગાતા હતા રામાયણ. ઋષિની આજ્ઞાથી અયોધ્યામાં જઈ તેઓ રામાયણ ગાતા ફરવા લાગ્યા. શ્રી રામજીએ તેઓને બોલાવ્યા અને સાથોસાથ બેસીને તેઓની પાસેથી રામાયણ સાંભળી. બધાને ખબર પડી કે તેઓ શ્રી રામના પુત્ર છે. છેવટે શ્રી રામે સીતાજીને બોલાવીને બધાની સામે પવિત્રતા અંગે સોગંદ લેવાનું કહ્યું. સીતાજીએ બધાની સામે કહ્યું, જો હું સાચી પ્રતા હોઉં તો પૃથ્વી માતા મને પોતાનામાં સમાવી લે. આમ કહેતાની સાથે જ પૃથ્વી દેવી સોનાનું સિંહાસન લઈને પ્રગટ થયા. તેઓએ સીતાજીને સિંહાસન પર બેસાડી લીધા અને પાતાળમાં ચાલ્યા ગયા. તે ફાટેલી ધરતી ફરીથી બરાબર થઈ ગઈ. શ્રી રામચંદ્રે મર્યાદાના રક્ષણ માટે આ આદર્શ બધાની સામે મૂક્યો. આ ઘટનાના થોડા દિવસો પછી એક દિવસ સ્વયં કાલ દેવતા મુનિના વેશમાં શ્રી રામ પાસે એમ કહેવા લાગ્યા કે ભગવાનને પોતાના દિવ્યલોક જવાનો સમય આવી ગયો છે. શ્રી રામ કાલ સાથે એકાંતમાં વાતચીત કરવા માટે લક્ષ્મણજીને પહેરો માટે ઊભા રાખ્યા અને કહી દીધું કે આ સમયે મારી પાસે જે આવશે તેનું હું પ્રાણદંડ આપીશ. પરંતુ તે જ વખતે દુર્વાસા મુનિ પહોંચ્યા. ત્યાં તેઓએ લક્ષ્મણજીને શ્રી રામની પાસે તુરંત જવાનો પોતાની આવવાની સૂચના આપવાનું કહ્યું. દુર્વાસા મુનિ ઘણા ક્રોધી છે. તેઓની વાત ન માનવાથી તેઓ શ્રાપ પણ આપી દે. તેથી લક્ષ્મણજીએ જઈને ભગવાનને સૂચના આપી.
ભગવાન શ્રી રામે આવીને દુર્વાસાજીનું સ્વાગત સત્કાર કર્યા. ભગવાન શ્રી રામે પોતાનું વચન જૂઠું થવા દેવા ઈચ્છતા ન હતા અને લક્ષ્મણજીને પ્રાણદંડ આપી શકતા ન હતા. પોતાના સ્વજન સંબંધીઓનો ત્યાગ કરી તેઓ પણ એક પ્રકારનો પ્રાણદંડ જ છે. મોટા ધર્મ સંકટમાં આવીને શ્રી રામે લક્ષ્મણજીને કહેવું પડ્યું કે મેં તારો ત્યાગ કર્યો છે. શ્રી લક્ષ્મણજી મોટા ભાઈથી ત્યજાયેલા જીવિત રહી શકે તેમ હતા નહીં. તેઓએ સરયુના કિનારે જઈને આસન જમાવ્યું અને યોગ દ્વારા તેઓ ભગવાનના ધામમાં ચાલ્યા ગયા. હવે શ્રી રામે ઘોષણા કરાવી દીધી કે તેઓ પોતાના દિવ્ય ધામમાં જઈ રહ્યા છે. જે કાંઈ પણ તે દિવસે સરયુમાં સ્નાન કરશે તે ભગવાન સાથે તેમના ધામમાં જશે. અયોધ્યાના બધા સ્ત્રી પુરુષો, પશુ પક્ષીઓ, કીડી મકોડાઓ સરયુમાં સ્નાન કર્યું. સ્નાન કરતાં જ બધાના શરીર દિવ્ય થઈ ગયા અને તેઓ ભગવાનના ધામમાં આવેલા વિમાનમાં બેસીને ભગવાન શ્રીરામની સાથે જ તેઓના દિવ્ય ધામમાં સાકેત પહોંચી ગયા. મિત્રો, આ હતી સંપૂર્ણ રામાયણ. આ સંક્ષિપ્તમાં રામાયણ મેં કહેલી છે, પૂરી રામાયણ કહેલી છે. આખી રામાયણ તો આપણે જો વિસ્તારપૂર્વક વાંચવા જઈએ તો ઘણા સમય લાગે, તો આ સંક્ષિપ્તની રામાયણ વાંચવાથી પણ પૂરું રામાયણ વાંચવાનું સાંભળવાનું ફળ મળે છે. તો મિત્રો, આ રામાયણ તમે સાંભળજો, બીજાને પણ સંભળાવજો. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી રામ, જય સિયારામ, રામ લક્ષ્મણ જાનકી, જય બોલો હનુમાન કી. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. થેન્ક